હોય એ વસ્તુ આપી શકે નહીં. પ્રભુર ભુંકતે, પોતે પ્રભુ. પ્રભુ એટલે લૌકિક પ્રભુ હોય ને અલૌકિક પ્રભુ હોય. અલૌકિક પ્રભુ એટલે આપણો કૃષ્ણ. લૌકિક પ્રભુ એટલે હવે તમે સમજી જાઓ, પ્રભવતી ઇતિ પ્રભુ. જેનો જેના ઉપર પ્રભાવ વધારે એ પ્રભુ. એટલે હવે એનો પ્રભુ એટલે લૌકિક પ્રભુ. કે ભાઈ લૌકિક પ્રભુ એટલે કે આપણે જ્યાં વેપાર વાણિજ્ય ચલાવતા હોય, આપણો જે બોઝ હોય, આપણો ઉપરી હોય, એટલા કલાક માટે આપણો પ્રભુ. ઘરમાં પતિ પત્ની હોય પણ જેનું ચાલતું હોય એ એના માટે પ્રભુ. પ્રભવતી એ પ્રભુ એટલે જેનું ચાલતું હોય, જેનું પ્રભુત્વ વધારે હોય એ પ્રભુ. પણ એ કેટલું થોડા સમય માટેનું છે. સ્કૂલનો પ્રિન્સિપાલ છે એ ટીચરો માટે પ્રભુ, પણ 7 કલાક. 8મી કલાકે ન માને. તમને ક્યાંય બહાર એ શાક માર્કેટમાં મળી જાય તો તમને એમ કે હું તમારો પ્રિન્સિપાલ છું, તમારે શાકની થેલી મારી ઉપાડવી જોઈએ કારણ કે તમે ટીચર છો. શું કયો? એ તો સ્કૂલમાં. એ 7 કલાક પૂરતા તમે અમારા પ્રભુ. કઈ શાક માર્કેટમાં કઈ અમે બંધાણા નથી કે તમારો ઓર્ડર માનીએ. એ સ્કૂલમાં ચાલે તમારું. તો એ સ્વામિત્વ કેવું છે? બહુ ક્ષણિક છે, એની મર્યાદાઓ છે. પણ આપણા અલૌકિક પ્રભુ તો અત્ર તત્ર સર્વત્ર, એ ભૂત વર્તમાન ભવિષ્ય દરેક કાળની અંદર આપણો સ્વામી છે, પ્રભુ છે. એને કોઈ મર્યાદા નડતી નથી. એ તો બધી જગ્યાઓ ઉપર, દરેક કાળમાં, દરેક સ્થિતિની અંદર આપણો પ્રભુ છે. એટલે આ લૌકિક દ્રષ્ટાંતની અંદર કે આપણે જે પ્રભુ, આપણી ભોગવવાની વસ્તુ હોય એ કોઈ બીજાને નથી આપતા. જે આપણી વધારાની વસ્તુ હોય એ આપણે આપતા હોઈએ છીએ. એટલે અહીંયા મહાદેવજી માટે ભોગ છે એ વધારાનો છે તો એ સહેલાઈથી આપે છે. વિષ્ણુ માટે મોક્ષ વધારાનો છે તો એ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. પણ જો એવું હોય તો પછી મેં કીધું એમ કે ટ્રાફિક છે એ 2 વે ની બદલે 1 વે ન થઈ જાય કે પછી એકબીજાના એ ઉપાસકો છે એકબીજાના માર્ગની અંદર કનડગત કરે. એવું નથી. મહાપ્રભુજી કહે છે કે ભાઈ એ તો મેં પહેલા કહી દીધું કે ભાઈ બંને છે એ બંને વસ્તુ આપવામાં સામર્થ્યવાન છે. નથી કરતા એવું નથી, કરે પણ ક્યારે કરે તો આપ કહે છે કે અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિ દેવહી. હવે કોઈ અતિ પ્રિય એનો ભક્ત હોય, હવે અતિ પ્રિય એટલે પાત્રતા પાછી આપણે સિદ્ધ કરવી પડે. મહાપ્રભુજીના સ્વીય કોણ? સ્વીયાન ભક્તાન પ્રદર્શય. એ નિયમ પાડ્યો. દર્શન કરવા હોય તો સ્વીય અને ભક્ત બે હોવા જોઈએ. તો અહીંયા પણ મહાપ્રભુજી 16 ગ્રંથનો ઉપદેશ કર્યો તો પોતાના સ્વીયજનો. હવે સ્વીય આપણે કે 84-252 એ નક્કી કરવું હોય તો કે સ્વીયમાં આપણે આવીએ. જો મહાપ્રભુજીના વિચારો પ્રમાણે જીવન જીવતા હોય તો આપણે સ્વીયમાં, અને ન જીવતા હોય તો આપણે સ્વીયમાં નહીં. તો પછી પુસ્તક બંધ થઈ કે હવે 16 ગ્રંથ આપણા માટે નહીં, પણ આપણે પોતાને ગણીએ છીએ સ્વીય. તો સ્વીય જેના હોઈએ તો એમના વચનોની પણ કંઈક આપણામાં મર્યાદા હોવી જોઈએ ને. એ વચનો પ્રમાણે આપણે ચાલવા માટે કટિબદ્ધ તો મહાપ્રભુજીને આપણે પણ સ્વીયની જ વ્યાખ્યામાં આવીએ. એટલે અત્યારના બહુ મોટો ઝઘડો ચાલે છે કે આ સ્વીયની વ્યાખ્યામાં તો બધાયને ગણો, બધાયને ગણો. અરે અમે એને દ્રષ્ટાંત સાથે સમજાયું કે સ્વીયમાં 500 જણા ન હોય, 5 ન હોય, એક જ હોય સ્વીયમાં. તો કે એવું કેમ? અરે મેં કીધું ભાઈ લૌકિક દ્રષ્ટાંત, તમારું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ વિથ પાસવર્ડ જેને સોંપી શકતા હો એ તમારો સ્વીય. તો કે આ ક્રેડિટ કાર્ડ વિશે સ્વીયનું વ્યાખ્યા ક્યાં શાસ્ત્રમાં લખે? એ લખી ન હોય, એ સમજવાની હોય, લખી ન હોય. એટલે કે બધાયમાં એ સ્વીયતા એટલી બધી ન હોય કે અમે તો અમારા ઘરમાં આવવાવાળા બધાયને સ્વીય ગણીએ. અમારા માટે તો વૈષ્ણવો મુકુટમણી છે. તારે મુકુટમણી છે તો પછી હવે એને મસ્તક ઉપર રાખો ને બેસાડે. એને તમે દિનહીન પરાધીન બનાવીને શા માટે રાખ્યા છે? સેવાથી દૂર, બિચારાને ભક્તિથી દૂર, શરણાગતિ ન લેવા દે ને પોતાના ઘરોની અંદર ભટકતા રખડતા તરછોડી દે.
આવી દિનહીન પરાધીન પરિસ્થિતિ મુકુટમણીના હીરાની કેમ છે બધાયની? સામાન્ય વસ્તુ નથી સમજી શકતા. એટલે કહે છે કે અમે તો બધાયને સ્વીય ગણીએ. હવે સ્વીય બધાયને ગણો તો પછી તમે જે કરોડો રૂપિયાનો મહેલ ચણો છો એની અંદર રહેવા દો ને, સ્વીયને રહેવા દો ને. સ્વીય હોય તો એ તો રહી શકે, ત્યાં તમે પણ આવી જાઓ સામાન લઈને, બની શકે. મારા સ્ત્રીના ઘરે તમે જાજો કે અમે રોકાવા આવ્યા જ 15-20 દિવસ. અરે 1 કલાક પણ વધારે ન રોકાવે. તમને કે ચરણ સ્પર્શ થઈ ગયા, બસ કઈ કામ છે? તો કે ના, જો આ સ્વીય બસ એટલું. અને તમારો સ્વીય હોય તો કોને પૂછવાની જરૂર હોય? સીધો તમને આવીને મળી શકે કે એપોઇન્ટમેન્ટ લે? એપોઇન્ટમેન્ટ લખાવી છે, બાબા આજે બહુ બિઝી છે, તમે કે જાઓ કાલે આવજો. હવે 2-3 દિવસ ધક્કા ખાય એને પાછા તમે સ્વીય કહો. તો આ સ્વીયની વ્યાખ્યા એટલી મોટી ન હોય. સ્વીય એક જ હોઈ શકે કે જે તમારા સુખ દુઃખની અંદર, તો કે સુખ દુઃખની અંદર વૈષ્ણવો ઉભા રહે છે. અરે ઉભા તો માનવતાનો ધર્મ છે. દુઃખમાં તો બધાય આવીને ઉભા રહે, પાડોશવાળા પણ ઉભી રહે. સ્વીય થઈ ગયા? અરે ઘરની તિજોરી ખોલે ત્યારે ખબર પડે કે સ્વીય કોણ. ઘરનાય કોઈ સભ્ય સ્વીય ન હોય, બધાયને બહાર કરી દે ને. એ લોક મારીને બારીને પડદા કરે. અરે બંધ તો છે, તો કે નહીં, પડદો મારવા દે. પછી એ બધું ગણતા હોય, ગણતરી થતી હોય. તો એ સ્વીય ઘરનાય નથી કોઈ. સ્વીય પોતે જ એકલો આવ્યો કે નહીં, એકની વ્યાખ્યા કરી. તિજોરી ગણવા માટે આડોશ પાડોશને બોલાવી લ્યો કે મદદ કરવા આવજો ને જરા, બહુ ભેગા થઈ ગયા જરા ગણ, તો એ તો એકલો જ ગણશે. આ સીધી ને ચોખ્ખી ને સ્પષ્ટ વાત કે સ્વીય તમે ગણતા હો તો તમારામાં કઈક સ્વાર્થ છે. આ બધાય થોડા સ્વીય થઈ જાય. તમારી તિજોરીને ગણવામાં મદદરૂપ તમે જેને બનાવી શકતા હો એ તમારો સ્વીય. તો એ તમે જ જવાબ, તમે જ જાણો કે કોણ છે તમારો સ્વીય. તો ઘણા એમ કે છે, લગભગ બધા એમ કે છે કે હું એક જ, બીજો કોઈ નહીં, એમાં તો હું ભાગ ન પડાવી શકું. એટલે એ સ્વીય છે. તો સ્વીયજનો માટે, અતિ પ્રિયજનો માટે આ દેવતાઓ પોતાની ભોગવવાની જે વસ્તુ છે એ પણ આપી દેતા હોય. તો એની પાત્રતા ક્યારે આવશે? એ પાત્રતા સિદ્ધ તો કરવી પડશે ને. અતિ પ્રિય કેવી રીતના થઈ જાય? તો કહે છે કે નિયતાર્થ પ્રદાનેન તદીયત્વમ તદાશ્રય. તદીયત્વમ એટલે સમર્પણ, તદીયત્વમ એટલે ભક્તિ યોગ, અને તદીયત્વમ એટલે આપણી બ્રહ્મ સંબંધી પ્રક્રિયા કે પ્રભુના બનીને રહેવું. પ્રભુ મારા અને હું એનો, પ્રભુ મારા સ્વામી અને હું એનો દાસ. એ જે જીવતા હોય ત્યારે તદીયત્વ આવે. તો એ દેવતાઓને તમે અનન્યતાથી ભજી રહ્યા છો તો એને ખ્યાલ પડે કે આ તદીયત્વ મારી સાથે આટલું તદીયત્વ રાખે છે, તો હવે મારે પણ એની સાથે એ જ રીતના બંધાવવું જોઈએ. અને એના સિવાય કોઈ અન્યનો આશ્રય નહીં. તદાશ્રય આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો એક આખો વળાંક સર્વ સિદ્ધાંતમાંથી અહીંથી આવી રહ્યો છે. મહાપ્રભુજીનો હાથ શરણાગતિ અને સમર્પણ. એ પાછી શરણાગતિ તો કે એ મુખ્ય ફલ નહીં, પણ એ ગૌણ ફલ છે કે જ્યારે સેવાની અવેજમાં પ્રભુની શરણાગતિ લઈને ચાલી રહ્યો છે તો એ સાધનાત્મક કંઈક ફલ એને પ્રાપ્ત થશે. પણ તદીયત્વ તો સાક્ષાત ભક્તિ માર્ગ કે જે સેવા દ્વારા પ્રભુના એ સ્વરૂપાનંદ ભજનાનંદનો આનંદ લે છે. પણ એ તદાશ્રયથી તો કદાચ મર્યાદા માર્ગમાં પણ જોવા મળે. તદાશ્રય એ આશ્રય લઈને તો એ મોક્ષ મળે, અને એને આનંદ મળે તો એક તો અક્ષરનો આનંદ મળે, અક્ષર બ્રહ્મનો આનંદ મળે. તો મહાપ્રભુજી કહે છે કે એ આનંદ તો ગણિતાનંદ છે, પણ પૂર્ણાનંદનો આનંદ અગણિતાનંદ છે. તો એ આનંદ આપણે લેવા માટે એ હંમેશા લાલાયિત થવું જોઈએ. એટલે અતિ પ્રિયપણું કેવી રીતના સિદ્ધ થાય? તો કે તદાશ્રય અને તદીયત્વ. એ જો આપણી અંદર હોય તો આપણે એ દેવતાના અતિ પ્રિય થઈએ, અને અતિ પ્રિય થાય તો એને પછી એ વસ્તુ આપવામાં કોઈ પણ એ પ્રશ્ન આવતો નથી.
નિયતાર્થ પ્રદાનેન. હવે આ રીતના ભોગ અને મોક્ષ આપતા હોય પણ પોતાની ભોગવેલી વસ્તુ જો આપવી પડતી હોય તો ત્યાં અતિ પ્રિયપણું પેલા સિદ્ધ થવું જોઈએ. અને એ કેવી રીતના સિદ્ધ થાય? તદાશ્રયને તદીયત્વથી. આપણે પ્રભુના ને પ્રભુ આપણા કેવી રીતના સિદ્ધ થાય? તો કે જ્યારે તમે અન્યાશ્રય છોડી ઘરની અંદર પ્રભુના ચરણારવિંદનો આશ્રય લઈ અને બ્રહ્મસમન દીક્ષા પછી પૂર્ણ સમર્પિત થઈને પ્રભુને રહી રહ્યા છો, જીવન જીવી રહ્યા છો, તો પ્રભુ પણ માનશે કે હા, એ તદીયત્વ અને તદાશ્રયના ગુણો એની અંદર વિકાસ પામી રહ્યા છે, તો હવે એ મારો અને હું એનો. પ્રભુ પણ ઉત્કર્ષ લેશે. પણ પ્રભુ ઉત્કર્ષ ક્યારે રે? કે આ સેવક મારો એવો ઉત્કર્ષ પ્રભુ ક્યારે રે? એનો તદાશ્રય જોવે ત્યારે. પણ જો આપણે અન્યાશ્રય કરી બેસીએ તો પ્રભુને એટલું જ દુઃખ થાય કે મારો અનન્ય થઈને મારામાં કંઈક એવી ઉણપ જોઈ, એને મારા સામર્થ્યની અંદર કંઈક એને ઉણપ લાગી એટલે મારા અંશ પાસે પાછો દોડીને ગયો. એ અન્યાશ્રય કર્યો તો એ આપણા માટે મહાન બાધક છે. જો અન્યાશ્રય થયો તો એ દેવ પછી આપણને પોતાનો અતિ પ્રિય ગણશે નહીં. આ જ સંપ્રદાયની આપણી મૂળ એ વિચારધારા છે. પ્રથમ પગથિયું છે તદાશ્રય. તો કાનીમાં આ જ પ્રશ્ન આવે ને, મહાપ્રભુજીની કાની દઈ છે ત્યારે બધા એમ કે છે, બજારમાં એમ કે છે સમાજમાં કે મહાપ્રભુજીની કાની દઈ દો, પ્રભુ આરોપ છે. એવો કોન્ફિડન્સ કેમ રાખવો? કાની તમે આપી રહ્યા છો તો તમારી એ પ્રમાણેનું જીવન છે? તમે ક્યાં આધાર ઉપર શ્રી મહાપ્રભુજીનું નામ લઈ રહ્યા છો? જો તમે ઠાકોરજીની અંદર પોતાના સર્વસ્વ હોવાનો ભાવ રાખી રહ્યા છો, મહાપ્રભુજીનો તો ઉપદેશ એ જ છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. મહાપ્રભુજીનો ઉપદેશ તો એ જ છે, સર્વદા સર્વભાવે ભજનીયો બ્રજાધીપ. તો આજે શું તમે એ સર્વસ્વ પોતાનું માની રહ્યા છો? તમે તો આજે તમારા ઠાકોરજીને માની રહ્યા છો અને ગુરુદેવ ઉપર બિરાજતા ઠાકોરજીને એનાથી કંઈક અધિક માની રહ્યા છો. ત્યાં દોડીને નિરખવા, દર્શન કરવા જઈ રહ્યા છો. તો પ્રભુ કહેશે કે નહીં ભાઈ, એ કાની તમે આપી રહ્યા છો એ ખોટી આપી રહ્યા, તમારો ડોળ છે, કંઈક તમારો પાખંડ છે કે તમે કાની દઈ રહ્યા છો. તો મહાપ્રભુજીની કાની એટલે કે મર્યાદા એમના વચનોની તમારા જીવનમાં તો હોવી જોઈએ ને, તો જ કાની માને. 84-252 ક્યાં એવી નિષ્ઠા મહાપ્રભુજીમાં? તો 84-252 નું નામ શું કામ લઈ રહ્યા છો? તો એ આ સૂક્ષ્મતા છે કે તમે કાની તો જ આપી શકો. આ તો આપણે શું હોય કે કર્મની જડતા હોય ને કે આટલી વિધિ પ્રમાણે આમ આમ બોલવું એટલે આપણે ખાલી ભોગ ધરીને બોલી દે મહાપ્રભુજી ગુસાઈ કાનીથી આરોગ છે એટલે પ્રભુ આરોગી લે, પછી કઈ જોવે નહીં પ્રભુ કે હા એ આપણું કઈ દોષ નહીં. મહાપ્રભુજી ના સ્વીય આપણે છીએ કે નહીં એ સાબિત થવું પડે. એ સાબિત થાય તો ઠાકોરજી કાની માને. અને જો ઠાકોરજી કાની માને તો મહાપ્રભુજીને સ્વીય હોય તો જ માને. બાકી પ્રભુ કહે છે કે તમારા જેવા તો હજારો કરોડો મારા ચરણારવિંદનો આશ્રય લઈને ચાલી રહ્યા. પણ પુષ્ટિ સૃષ્ટિ નિજશ્રીયની સૃષ્ટિ છે અને એના પ્રત્યે એટલું ખેંચાણ પ્રભુનું પણ છે. તો એ પુષ્ટિ સૃષ્ટિ ઉપર કૃપા કોની છે? શ્રી વલ્લભ. અને એ ગુરુની કૃપા છે. તો આપણને હંમેશા આપણો અહંકાર ક્યાં પાછો થઈ જાય કે જેમ સ્વયં આપણે પ્રભુને જાણ્યા હોય ને માણ્યા હોય એવા આપણે ઓતપ્રોત થઈ જાય, મહાપ્રભુજીને ભૂલી જઈએ તો પ્રભુ પણ સંતોષ નથી માનતા. પણ મહાપ્રભુજીને પહેલા વંદન આપણે કરીએ છીએ તો પેલા ચિંતા સંતાન હંતારો મહાપ્રભુજીના ચરણ કમલને વારંવાર વંદન કરતા રહે. પછી એમના બંને પુત્રોને વંદન કરીએ. પછી ગુરુ કે જે આપણને મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજીના રૂપમાં મળ્યા, આપણો અજ્ઞાનનો અંધકાર દૂર કર્યો. પછી 2 શ્લોક આવે ઠાકોરજીના વંદનના. પહેલા ઠાકોરજીને વંદનની ક્યાં જાણતા હતા? ઠાકોરજીને જાણતા હતા જ ક્યાં? આપણે સ્વયં જાણી ગયા હોય તો પેલા પ્રભુને વંદન થાય. પણ જેને જણાવ્યા એની પ્રત્યે અહોભાવ પ્રગટ કરવો એટલે પેલા 3 શ્લોક ઠાકોરજીની વંદનાના નથી, આચાર્ય વંદના અને ગુરુ વંદના છે. અને ગુરુ પણ એવો કે અજ્ઞાનનો અંધકાર દૂર કરતો સતત પ્રયત્નશીલ હોવો જોઈએ.
પણ આપણો અજ્ઞાનનો અંધકાર ને હજી અંધમ તમ તરફ ધડકતો હોય તો એવો તો ગુરુ ન હોય ને. એને ગુરુ માનવાની જરૂર પણ નહીં. મહાપ્રભુજી તો સ્પષ્ટ ના કહે છે વલ્લભ વંશજ છે તો કઈ ગુરુ માની લેવા નહીં. મહાપ્રભુજી કહે છે કે એ તો કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદર. અહીંયા મિરચ લાગે બધાને કે ભાઈ આંખ વીચીને માનો. મહાપ્રભુજી કહે છે કે નહીં, આંખ વીચીને નહીં. જેમ તમારી દીકરીના લગ્ન કરવા છે, સંબંધ કરવો છે, કેટલી બધી ઓળખાણની જરૂર પડશે, કેટલી બધી તપાસ કરશો. તો એ રીતના તમે એમ કહેશો કે પહેલા આપણે જોઈ લઈએ શું છે શું નહીં, વિચાર કરી લઈએ, પછી એની થોડીક ઇન્ફોર્મેશન કઢાવી લઈએ, પછી સાક્ષાત 2 જણા એની ઘરે ઉપસ્થિત થઈ જાય, પછી પાછળથી 4 જણા પાછા ઉપસ્થિત થાય. હવે કે સાક્ષાત નહીં, પરોક્ષ એને ખબર ન પડી જોઈએ કે ગામમાં આવી ગયા છે. એટલે એ પછી અજાણ્યા વ્યક્તિને આટો મારવા મોકલીએ કે આ છોકરો દુકાન ઉપર બેસે છે, એની જ દુકાન છે ને, ક્યાં કે ભાડે લઈને આપણને બતાડતો નથી ને. એ પાછી અંદર ગુપ્ત, પછી એના પરિવારને બધાને મળો, એટલી બધી ગુપ્તતાથી પાછી એક એમ આખો જાસૂસી થતી હોય. આટલું બધું શેના માટે? અરે જીવનનો સવાલ છે, એમ કઈ થોડું કઈ રમત છે. આ એ જ વસ્તુ છે, બ્રહ્મસમન છે ભાઈ સાહેબ. આધ્યાત્મિક જીવનનો આખી આ બાગડોર છે, આધી દૈવિકતા તરફ લઈ જવાનો, જેના તેના હાથે સોંપી દેવાય. કૃષ્ણ સેવા પરમ વિક્ષે છે કે નહીં? જુઓ, દર્શનમાં ન દેખાય કે આડાઅવડા સમયે જવું પડે તો જો શું કરતા હોય. પછી પ્રશ્ન કરો, ભાગવત તત્વજ્ઞ છે કે નહીં, ભક્તિ ભક્તિ કઈ ખબર પડે છે કે નહીં, એ પૂછો. તો એ મહાપ્રભુજીનું બાળક હોય તો એમાં એ લક્ષણ દેખાવા જ જોઈએ ને. દેખાય તો ગુરુ ધારણ કરો, ન દેખાય તો જય શ્રી કૃષ્ણ. બીજું શું? કારણ કે મહાપ્રભુજીના સ્પષ્ટ વચન છે કે આવો લક્ષણ વાળો ગુરુ ન મળે તદા ભાવે સ્વયં વાપી મૂર્તિ ત્વારે પછી. હવે એમાં કરવાનું શું? ઘણાને પ્રશ્ન થાય ને કે ઓહો અમે તો સેવા ચાલુ કરી દીધી, હવે ખબર પડી કે અમને આપ મળ્યા, તો હવે શું કરવાનું? જો ગુરુ હશે તો એમ કહેશે કે ભાઈ હા સેવા કન્ટિન્યુ, ટુ બી કન્ટિન્યુ, ચાલુ રાખો. હવે આમાં કઈ પુષ્ટ કરાવવાની જરૂર નથી. તો હવે હવે એમાં કરવાનું પણ શું હોય કે જે ભાવાત્મક તો કરી લીધા પોતાની રીતે. લગ્ન છોકરાઓ પોતાની મેળે ગોતી આવ્યા, કોર્ટ મેરેજ કરી લીધા છે. હવે એ બધું કરી કારવીને વડીલો પાસે આવ્યા છે કે અમે ભાઈ વરી પરણી ગયા. વડીલોને શું કરવાનું? આશીર્વાદ. હવે એમાં આ તમે ઠાકોરજીનું વરણ ભક્તિ માટે કરી લીધું કે હું આને સેવ. હવે ગમે તે એમ કેતા હોય આપણામાં કે રમતા લાલા છે કે જમતા લાલા છે કે ગમે, પણ તમે એને સ્વીકૃત કરી લીધો ને તમારી માટે, અને તમને એને વરણ કરી લીધું. હવે બે વરી પરણી ગયા તો હવે વડીલને કરવાનું શું? આશીર્વાદ આપો કે હવે સેવા ચાલુ રાખો. કઈ તમે એમ કહો કે મને આ નહીં હાલે તો એ કઈ તમે છૂટા પડવાના નથી. છોકરાને એમ કહો મને આ નહીં, ના અમે અલગ રહેશું, કઈ હવે છૂટાછેડા થોડા થશે. એટલે વડીલોને ખબર હોય કે અમે આપણું કઈ ચાલવાનું નથી, એટલે આશીર્વાદ દઈ દેવાય સારું. એટલે આમાં એટલું કમિટમેન્ટ હોવું જોઈએ કે જો પ્રભુ સાથે રહેવાનો તમે નિશ્ચય કરી લીધો છે, ઠાકોરજીની સેવા ચાલુ કરી દીધી, શરત એટલી કે મહાપ્રભુજીના સિદ્ધાંત આધારિત હોવી જોઈએ, મન ગણંત નહીં. મિશ્રી ધરું ને દૂધઘર ધરું ને હવે તો આસુડા વયા જાય ને હવે મિશ્રી દૂધઘરમાં આસુડા વયા જતા હોય, આને ભારોભાર એટલો પરિશ્રમ છે તો હવે એવું બધું. અને આજે તો કોઈ સમજાવીના ગ્રંથો ને અમે તો આમ સેવા નથી થતી પણ માનસી કરી એટલે આપણને ઉલટાના તારા દેખાય, સીધી માનસી. તે વખત તો અચ્યુતદાસજી એક હતા કે જેને માનસી પ્રમેય બલથી મળી હતી, બીજા બધા એ સેવા કરી છે. તો આજના સમયમાં માનસી કેવી સમજ્યા જ નથી કે સેવાનું સ્વરૂપ શું છે. એ ગ્રંથો પાઠ કરીને નીકળી ગયા પણ સમજ્યા હોય તો ને, કે આ બધું આચરણ માટે સમજાવ્યું છે મહાપ્રભુજી, ખાલી રોજ વાંચ્યા જવા માટે નહીં. એ વાંચો પણ સમજીને વાંચો. એટલે જ તો અમે કહેતા ને કે સમજો આ ગ્રંથ ભણાવીએ છીએ શેના માટે? કે મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી છે એ પ્રમાણે જીવન જીવો, ખાલી પાઠ કરવા માટે નથી. આ ગ્રંથોનો અભ્યાસ અહીંયા કરો, ઘરે જઈને ભગવત સેવા કરો, એમાં ભાવની વૃદ્ધિ થાય તો સમજવું કે આપણો
આ જે પ્રયત્ન છે એ સફળ થયો છે. આજે એક વૈષ્ણવ પોતાના ઘરે ઠાકોરજી પધરાવી મહાપ્રભુજીની મેંડ પ્રમાણે એ સર્વ સમર્પણ પ્રભુને કરે અને કટિબદ્ધ બને તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો એ ઉત્કર્ષ છે. બાકી અત્યારના કઈ એ મેદાન ભરી દેવામાં કે પછી નવા એ કઈ બંગલાઓ ચણી દેવામાં અને આવું કઈ ડેમોન્સ્ટ્રેશન કરવામાં ઉલટાનું ડિગ્રેડેશન છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો. ઉત્કર્ષ તો ક્યારે? ચાલો સેવા નથી કરતો પણ મહાપ્રભુજીના વચનોને મહાપ્રભુજીના વિચારોને એ સમજી તો જાય. એ પ્રયત્ન પણ ગુરુએ કરવાનો હોય કે તું ભણતો ખરા, ચાલ સેવા બિરાજતી હોત તો કેવી રીતના 3 કલાક તારે કાઢવી જ પડત સેવામાં. સેવા નથી બિરાજતી તો પણ કઈ વાંધો નથી, 3 કલાક અધ્યયન માટે તો કાઢ. અને 3 કલાકમાં તારે અનુકૂળતા સમય મારી પાસે આવી જાય, પુસ્તક લઈને આપણે અધ્યયન ચાલુ કરીએ. એ પ્રમાણે પણ નામ સેવા પણ કરી શકાય. પણ ગુરુએ એ ઉપદેશ કરવો જોઈએ ને કે તું લઈને આવ પુસ્તક, હું તને ભણાવું, અભ્યાસ અહીં બેસીને કર, ઘરે ન કરી શકતો હોય તો 3 કલાક સેવામાં આપવી પડે. તો જેને સેવા નથી બિરાજતી તો એને પણ એટલા કટિબદ્ધ બનવું જોઈએ કે 3 કલાક અમે અધ્યયન કરશું. ભલે ને 1 કલાક સવારના, 1 કલાક બપોરના અને 1 કલાક સાંજે કે રાતે. દિવસની 3 કલાક એ આપણે આપવી જ જોઈએ. જ્યાં સેવામાં જેટલો સમય લાગતો હોય મંગલાથી રાજભોગ સુધીનો એટલો અધ્યયન માટે આપવો જોઈએ. ભલે અષ્ટયામ નહીં, 1 યામની સેવા કરતા હોય તો સેવા ન બિરાજતી હોય તો એટલું તો ગ્રંથમાં તો પાછું અધ્યયન પાઠ કરો, ભગવદ વાર્તા કરો, અભ્યાસ કરો. આજે ક્યાં વાંચવાનું લખવાનું આવે? ફક્ત મોબાઈલ ચાલુ કરી દો એટલે તમારો અભ્યાસ ચાલુ થઈ જાય. તો એ રીતના પણ અભ્યાસ આજે શક્ય છે, પણ પ્રમાણિકતાથી. આજે તો એ આપણી વચ્ચે નથી, પણ હું ફરીને યાદ કરીશ કે અમને એમનાથી ઘણું એ જાણવા મળતું. માર્કંડભાઈ કેવડી ઉંમર, અવસ્થા કેવી, અને એમને બીમારીઓ પણ કેટલી, છતાં પણ નિષ્ઠા કેટલી. એ 3 કલાકનું વાંચન તો એનું રોજનું હતું, નિત્ય નિયમથી. આજે એમના બધા સંકલિત કરેલા લખેલા મુદ્દાઓની ફાઇલ એ અમારી પાસે છે. અત્યારના ભાગવતની, નિબંધની બધી, કે એમણે જે ટાંક્યું હતું એ જ તો મૂડી છે. એ અમને આપી ગયા છે કે આ ફાઇલ ને બધું કે આ પાસે રાખો. આખું આ જીવનની મૂડી છે કે આમાં જે 3 કલાકનો અભ્યાસ કરતા એમાં જે સમજ આવતું એ નોટ કરતા જતા. તો આપણે તો ખાલી એટલું જ કે એ વાંચી લે તો પણ એનો અભ્યાસ કરેલો એનો નિચોડ છે. એવી રીતના એ તો પાછળ જ આવીને બેસતા, આગળ કોઈ દિવસે બેસતા નહીં. પાછળ આવીને એક ધ્યાનથી એ સાંભળતા. અને અભ્યાસ પણ એટલો સરસ કે પાછળથી આવતા, બેસતા. એમની ભાવના પણ પાછી એટલી ઊંચી. એટલે ઘણા ઘરના બાળકમાં એક ઐશ્વર્ય ગુણ પ્રગટ દેખાતો અને ઘણા ઘરના બાળકોની અંદર એક વૈરાગ્ય ગુણ પ્રગટ દેખાતો. એટલે એવું ભાવનાની દ્રષ્ટિએ એવી રાખતા કે જાકમ જોડ ને સાવધાન ને છડી પોકારાતી હોય કે ઐશ્વર્ય ગુણ પ્રગટ દેખાય. અને કાંઈ ન હોય આવીને અમારી જેમ જ બિરાજી જાય તો કે વૈરાગ્ય ગુણ પ્રગટ. એટલે નિયતાર્થ પ્રદાનેન તદીયત્વમ તદાશ્રય પ્રત્યેકમ સાધનમ ચેતત દ્વિતીયાર્થે મહાન શ્રમઃ. અહીંયા જુઓ, એક તો ખરું છે કે ભાઈ જે એમને આપી રહ્યા છે એની અંદર એમને કોઈ શ્રમ લેવો પડતો નથી. પરંતુ જ્યારે અતિપ્રિય કોઈ હોય ભક્ત, મહાદેવજીને એને જો મોક્ષ આપવો હોય તો મહાદેવજી તો દેવ છે, દેવાધિદેવ તો છે નહીં, દેવ છે. તો હવે એમના ભક્તોની પ્રકૃતિ તામસ, અને તામસ છે એ સંસારમાં જલ્દી આસક્ત થાય. પણ એને મોક્ષ આપવા માટે
એ તામસમાંથી રાજસ ને રાજસમાંથી સાત્વિક ભાવની અંદર કન્વર્ટ કરવો પડે અને ત્યાર પછી એ મોક્ષને અધિકારી બને. એવી જ રીતના વિષ્ણુ સાથે છે. તો વિષ્ણુ સાથે એવું છે કે એમના ભક્તો છે બધા સાત્વિક છે અને સાત્વિક છે એ મોક્ષના અધિકારી છે, પણ એને ભોગ જોતો હોય તો સાત્વિક માંથી રાજસ ને રાજસ માંથી તામસ. હવે દેવ તરીકે એને એ કાર્ય કરવામાં શ્રમ લેવો પડે, કૃષ્ણને ન લેવો પડે. કૃષ્ણ તો તમારી જે પ્રકૃતિ જે સ્વભાવ હોય એની અંદર જ ઉદ્ધાર કરવા માટે સમર્થ છે, કારણ કે સર્વ સામર્થ્યવાન છે એટલા માટે. હવે અહીંયા બીજો અર્થ એવો થાય કે ભાઈ મહાપ્રભુજી અહીંયા પુરુષાર્થની ચર્ચા કરી રહ્યા છે, તો અહીંયા મહાપ્રભુજી લૌકિક અને અલૌકિક પુરુષાર્થ માટે કહી રહ્યા છે કે લૌકિક પુરુષાર્થ સિદ્ધ થઈ પણ જાય કદાચ, પ્રત્યેકમ સાધન ચૈતન. હવે દ્વિતીય અર્થે અલૌકિક પુરુષાર્થ માટે તો બધી કઠિનતા છે, મહાન શ્રમ છે અલૌકિક પુરુષાર્થ. લૌકિક પુરુષાર્થ આપણા માટે કોઈ કામનો નથી ભક્તિ માર્ગની દ્રષ્ટિએ, ધર્માર્થ કામ મોક્ષ, કારણ કે આપણા અલૌકિક પુરુષાર્થ અલગ છે. હવે અલૌકિક પુરુષાર્થ જે વેદમાં કીધેલું છે, વેદમાં પણ જે પ્રભુની આજ્ઞા છે એટલે આપણે પાલન કરી રહ્યા છીએ, પણ આપણા માટે તો ભક્તિ યોગ, આપણા માટે તો ભક્તિ જ ઉત્તમતા છે. એટલે મહાપ્રભુજી પાછી વાતને ત્યાં સમ ઉપર લાવી રહ્યા છે કે લૌકિક પુરુષાર્થની ઈચ્છા ન રાખવી, અલૌકિક પુરુષાર્થ તરફ ઉદાસીન રહેવું, પણ જે ભક્તિ છે એના માટે ઉદ્યમ કરવો જોઈએ. લૌકિક મળશે તમને સાધનના રૂપ થયા, પણ એ તમારા કઈ કામનો નથી. અને દ્વિતીયાર્થે અલૌકિક પુરુષાર્થ દેશકાલ પરિસ્થિતિને અનુરૂપે સિદ્ધ થઈ શકે એવા છે ને, પણ તમારા માટે ભક્તિ છે અવશ્ય સિદ્ધ થઈ શકે એમ છે, તો પ્રયત્ન એના માટે કરો. આગળથી આપણે ચર્ચા કરતા આવ્યા કે મહાપ્રભુજી આ ચતુર્વિધ પુરુષાર્થ ને પુરુષાર્થ ગણતા જ નથી, કારણ કે એ તો હશે ખાલી નામના પુરુષાર્થ, પણ હકીકતે કલ્યાણ જીવાત્માનું કોના દ્વારા થાય? ભગવત ભક્તિ વડે. અનુગ્રહ કેના દ્વારા પ્રાપ્ત થાય? ભક્તિ માર્ગમાં. તો એ કૃષ્ણથી જ આપણને એ અનુગ્રહ પ્રાપ્ત થશે ને આપણો તો મોક્ષ એ જ. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતે. તો એ તો આપણો અલૌકિક મોક્ષ છે. આપણે ભક્તિ કરવી હોય અને ભક્તિ માટે આપણે સાધન સંપત્તિની જરૂર હોય તો શિવ ને વિષ્ણુની ઉપાસના કરી શકાય? ના, એ તો સ્પષ્ટ અન્યાશ્રય છે ને. હવે એવું શું છે કે જે શિવ ને વિષ્ણુ દ્વારા મળી શકે પણ કૃષ્ણ દ્વારા ન મળી શકે? કૃષ્ણ તો સર્વગુણ સંપન્ન છે, કૃષ્ણ તો સર્વ સમર્થ છે, કૃષ્ણ તો કરતું અકર્તું અન્યથા કરતું છે. તમારા માટે બધું જ એ સિદ્ધ કરી શકે એવું સામર્થ્ય એની પાસે છે. તો ત્યારે શિવજીને વિષ્ણુજીને ભજવાની કોઈ જરૂર નથી. એ તો એનું જ્યારે એનાથી કઈ તમારી અપેક્ષા છે તો એ અન્યાશ્રય તો સ્પષ્ટ છે. અન્યાશ્રય છે એ સ્પષ્ટ છે કે જો તમે કૃષ્ણની ભક્તિમાંથી કોઈ એના અંશ તરફ કઈ માંગવા જશો, હવે કૃષ્ણ જ પાસે છે તો બધું પરિપૂર્ણ છે ને. હવે એનાથી વિશેષ તમારે શું ઈચ્છા? એટલે ક્યારે ક્યાંય જવાની આવશ્યકતા નથી, કારણ કે મારે તો પ્રભુ દ્વારા જ એ બધું સિદ્ધ છે. અન્ય માર્ગી તો ઉપાસના માટે એ સમજ્યા જ નથી ને. એટલે અન્ય માર્ગી તો તત્ત દેવતાઓને ભજી રહ્યા છે, પણ એ પણ કેવાય કેવી રીતના ભજી રહ્યા છે? તદાશ્રય નથી, તદીયત્વય નથી, અને દેવતાઓ એ ભલી ભાતી સમજે છે, એટલે એમનો કઈ પુરુષાર્થ સિદ્ધ પણ નહીં થાય. એ પણ ચોક્કસ વાત છે. ભલે ભજી લેતા હોય મંગળવારે કોઈને, ગુરુવારે કોઈને, શુક્રવારે કોઈને, એનો કોઈ મતલબ છે નહીં. મહાદેવજીને ભજો છો તો પછી મહાદેવજી જ લક્ષ્યમાં હોવા જોઈએ. દેવતા ક્યારે પ્રસન્ન થઈ શકે? તદાશ્રય ને તદીયત્વ. એના ગુણ જો દેખાય તો એ તમને સાધક થઈ શકે, બાકી તમને કોઈ રીતે સાધક થઈ શકે? મનની ભ્રમણા છે કે તમે આજે આને ભજી આવ્યા, આજે આને ભજી, એ ભ્રષ્ટ પ્રકાર છે. ભક્તિનો પ્રકાર થોડો છે, એને ભક્તિ નહીં ન કહી શકાય.
પણ એ તો એક જ આશ્રય હોવો જોઈએ. અનન્યતા થોડી કઈ પુષ્ટિ માર્ગની અંદર જ છે, મર્યાદા માર્ગની અંદર પણ એ જ છે કે અનન્યતા હશે તો તે દેવતા પ્રસન્ન થશે. બાકી તો એ પ્રાકૃત ગુણ વાળો છે. પ્રસન્ન નહીં થાય તો ખીજાઈ જશે તો વળી પાછો તમારે વધારે અનર્થ થશે. ત્યાં તો એ પણ ભીતિ છે કે કદાચ કૃષ્ણ તો કાંઈ બોલતો નથી કે એને છોડીને તમે ગમે ત્યાં ભટકો, કૃપાળુ છે એટલે. પણ આ કૃપાળુ નથી હો બધા, આ તો દેવતા છે, પ્રાકૃત છે. જેમાં લૌકિક પ્રભુ છે ને એમ જ લૌકિક પ્રભુ જ છે બધા, કે જો જરાક પણ ભૂલ પડે એટલે તરત જ તમને ચમત્કાર દેખાડી દે. તમારો અહિત કરતા પણ એ કઈ અચકાય નહીં, કારણ કે પ્રાકૃત ગુણ છે, એને પ્રાકૃત ગુણ છે. જ્યારે કૃષ્ણને તો એ અપ્રાકૃત ગુણ છે અને એ કૃપા કરવી એના ઉપર કે ગમે તેવા ભાવથી ઉપસ્થિત થાય એને એ જ પ્રમાણે એની સાથે વર્તવું જોઈએ. એના સ્વભાવમાં કોઈ દિવસ બદલાવ આવે નહીં. મારવાના ભાવ સાથે દૈત્ય આવે, ભક્તિના ભાવથી તો ભક્ત આવે તો એના ઉપર તો કૃપા હોય જ, પણ મારવાના ભાવથી આવે. હવે આટલું તો કોના સામર્થ્ય હોય કે મારવાના ભાવથી પૂતના આવે, અઘાસુર આવે, બકાસુર આવે, બધાને મુક્તિ મળી શકે એવા કૃત્યો છે એમના, છતાં પણ મુક્તિ એના માટે તો કેટલું ઊંચું પુરસ્કાર કહેવાય કે એને સ્વપ્નમાં ખ્યાલ નહીં હોય કે અમને મુક્તિ મળી શકે, કારણ કે એક કર્મ એવું નહીં. પણ પ્રભુ ઈચ્છે કેવો કૃપાળુ કે એવાને જો મુક્તિ આપી શકતા હોય તો એને પ્રેમ સ્નેહથી જગાડે, ઓઢાડે, સ્નાન કરે, શિંગાર ધરાવે. હવે એમાં કઈ ભૂલ પડે તો અપરાધ માને ના માને, એ તો સ્નેહ છે. તમે તો આવડું કરી દો તો પણ સવડું માની લે. ઘણા ડરતા હોય બહુ સેવામાં કે આમ થઈ જશે તો અપરાધ, આમ થઈ જશે તો અપરાધ. પ્રભુ તો કેવો કૃપાળુ છે. ઘણાને જુઓ તો મુગોટ ઉપર પાછી ચંદ્રિકા ધૈર્ય હોય ને જોડ ધૈર્ય હોય. સેવક વિચિત્ર સેવા રસા. આ તો રસો વૈશ્ય પ્રભુ છે, આનંદ લેતો હોય. ધરાવતા ન આવડે તો કઈ અપરાધ થઈ ગયો, મને સારું લાગ્યું મેં ધરાવી દીધું. કે મુગુટ ઉપર વળી પાછી જોડ ધૈર્ય હોય ને ક્યાંય એ શિંગારમાં મેળ બેસતો ન હોય તો કુંડલ આવતા હોય તો કર્ણફૂલ ધૈર્યા હોય. એ આ અન્નકૂટના દિવસે કે કર્ણફૂલ ધૈર્યા, કુલે જોડનો શિંગાર કર્યો ને કર્ણફૂલ ધૈર્યા. નથી ખબર તો પ્રભુ માને તો છે, એના ભાવથી એ માની રહ્યા છે. કઈ બહુ મોટી ભૂલ નથી થઈ ગઈ. જ્યારે ખ્યાલ આવશે તમે બદલી નાખશો કે આ આપણી ભૂલ હતી, શીખાઈ ગયું, હવે તો કુંડલ ધરશું એમ. સાધન કરવા વાળા. હા, એ જ અદ્ભુત કર્મ. નમો ભગવતે તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મ. અદ્ભુત કર્મ શું કે એ તો સાધન ને અસાધન ને પણ સાધન બનાવી શકે. અસાધનમ સાધનમ કરોતિ, એ અદ્ભુત કર્મ. એ તો તમારા અસાધન ને પણ સાધન બનાવી શકે છે. કામ, ક્રોધ એ તો બધા પ્રભુથી દૂર જવાના ભાવો છે ને. પ્રભુ ઈચ્છે તો એ મળવા માટેના સાધન બની જાય. શિશુપાલ નહીં મળ્યા, કંસ નહીં મળ્યા, કુબ્જાને પણ મળ્યા. તો એ બધાના ભાવો તો ભક્તિ માર્ગની દ્રષ્ટિએ વિરુદ્ધ હતા, છતાં પણ પ્રભુ જો ઈચ્છા કરે તો એનું સાધન બનાવી શકે. એટલે ત્યાં અનન્યતા જોઈએ. જીવા સ્વભાવતો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. અહીંયા જીવ સ્વભાવ કરીને દુષ્ટ છે. જીવને એક તો અવિદ્યા, હા એટલે મૂળ દુષ્ટ કે સ્વભાવ? સ્વભાવ. સ્વરૂપથી તો મમ એવાંશો જીવ લોકે જીવભૂત સનાતન, પ્રભુનો અંશ છે. સ્વરૂપથી દુષ્ટ નથી કીધું, સ્વભાવથી દુષ્ટ. સ્વભાવથી દુષ્ટનો પાછો અર્થ શું કે એની અંદર જે સૂક્ષ્મ શરીર છે ને, લિંગ દેહ, એને વાસના વળગેલી છે ને, એટલે એ વાસના પછી એક દેહમાંથી બીજા દેહમાં ઉત્તરોત્તર સચવાઈને આવી રહી છે. અને એનાથી વળી પાછી બુદ્ધિ મલિન થઈ રહી છે, અંતઃકરણ મલિન થઈ રહ્યું છે, એનાથી પાછા કર્મો એવા થઈ રહ્યા છે. જીવા સ્વભાવતો દુષ્ટા. કારણ મૂળ એ છે કે સૂક્ષ્મ શરીર આપણું છે ને, એ આપણી આત્માની સાથે આ દેહમાંથી છૂટું પડે છે. પણ આ દેહથી જે પણ કઈ સારા નરસા કર્મ કર્યા હોય એની એ સ્મરણ એ સૂક્ષ્મ શરીર રાખે અને પછી એ ઉત્તરોત્તર દેહની અંદર સંચરિત થતા રહે. એટલે આપણે કહીએ કે ગયા જન્મના જો કંઈક કરેલા હશે તો આ જન્મમાં ભોગવવા પડે. કેમ ભાઈ?
એ કોણ યાદ રાખે કે ગયા જન્મમાં કયા દેહથી શું કર્યું હતું? તો કે સૂક્ષ્મ શરીર અંદર છે ને, એ આત્માને છોડે નહીં ત્યાં સુધી આત્માનો મોક્ષ ન થાય. હવે એ છૂટે કે જ્યારે એ વિશુદ્ધ થઈ જાય ત્યારે, તો એવી કૃતિ તો આપણે કરતા નથી અને કંઈક આપણે અધિકાર માની રહ્યા છીએ. તો એ વાસનાયુક્ત આપણો દેહ છે ને, એટલે એ સ્વભાવ એનાથી મલિન બની રહ્યો છે. અવિદ્યા તો પાછી સાથે જ સાથે આવે છે. તો એ અવિદ્યાના 5 પર્વો છે, એનાથી તો પાછો જીવાત્મા બંધાયેલો છે. તો આ સૂક્ષ્મ દેહને કારણે સ્વભાવ પણ મલિન થઈ રહ્યો છે. એટલે જીવા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. કારણ કે પ્રકૃતિની અંદર દેવ, દાનવ અને માનવ આ રચના છે. હવે એકબીજાની અંદર સંચરિત થઈ શકે. દેવની અંદર પણ માનવ છે અને દાનવ છે, અને આની અંદર પણ માનવની અંદર પણ દિવ્યતા છે, દાનવતા પણ છે. દાનવની અંદર પણ માનવતા છે, દિવ્યતા પણ છે. આજે તમે પુરાણો ને ઇતિહાસ ગ્રંથોને અને ભાગવતને જુઓ ને તો આ તમને સરળ રીતે સમજાઈ જાય. દેવ હોવા છતાં પણ માનવ જેવા પ્રાકૃત ગુણો એની અંદર છે. વિષયારસની અંદર એ ખૂંચેલા છે. એ કઈ ભક્તિના થોડા અધિકારી છે. સુખદેવજી હાંસી કરીને કાઢી નાખ્યા કે તમે અહીંયા અમૃત કળશ લઈને આવો. એ અમૃત કળશ તો આના માટે બહુ ક્ષુદ્ર છે. આને ખાલી એ અમર કરી દેશે, પણ આનું કલ્યાણ નહીં કરી શકે. અને તમે ક્યાં વિષયારસના બધા અધિકારી, આ ભક્તિ રસના તમે થોડા અધિકારી છો. દેવતાઓને પણ દુર્લભ છે. એ આજે મહાપ્રભુજી અક્ષરે અક્ષર ખોલીને આપણને આપ્યા છે. આ અદૈદાન દર્શિષ્ટ છે. તો માનવતાની અંદર પણ જુઓ કે દેવતાઓના ગુણો પણ વિકાસ પામે ને દાનવના પણ વિકાસ પામે. દાનવોની અંદર પણ માનવતા અને દેવત્વ પણ હોઈ શકે. ઘણા બલિરાજા ઇત્યાદિ બધા જુઓ તો કેટલા કે એની અંદર પણ જોવા મળે. પણ આ બધું શેના લીધે થઈ રહ્યું છે? લિંગ દેહ, સૂક્ષ્મ દેહ જે છે ને એના લીધે થઈ રહ્યું છે. એટલે જીવા સ્વભાવ કરીને દુષ્ટ છે અને હંમેશા એ દોષા ભાવાય સર્વદા. તો એ માટે આ દોષયુક્ત તો છે, પણ એ દોષને દૂર કરવા માટે ઉપાય શું? શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વમ કાર્યમ હિ સિદ્ધ્યતિ. શ્રવણ આદિ, નવધા ભક્તિ. શ્રવણ આદિ છે, આદિ પદની અંદર બીજી નવધા ભક્તિ. શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, પાદ સેવન, સખ્ય, દાસ્ય, આત્મનિવેદન. આ નવધા ભક્તિ છે. એ નવધા ભક્તિનો વારંવાર પ્રેમ સહિત, સ્નેહ સહિત, પ્રેમ વિના પણ થતી હશે ને નવધા ભક્તિ. પ્રેમ વિના થાય તો એ મોક્ષ પ્રાપ્ત કરાય, પણ પ્રેમ સહિત થાય તો ભક્તિ ભાવને પ્રાપ્ત કરાય. તો એ શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વમ કાર્યમ સિદ્ધતિ. સર્વમ કાર્યમ સિદ્ધ તો ક્યારે થાય? પ્રેમ સહિત નવધા ભક્તિનું આવર્તન થાય તો. અને નવધા ભક્તિનું આવર્તન પ્રેમ સહિત એટલે જ ભક્તિ. અને ભક્તિથી જ આપણા સકલ કાર્યો સિદ્ધ છે. સમ તો પકડી જ રાખવાનો. પંચમ પુરુષાર્થ ભક્તિ તરફ આપણું ધ્યેય છે. અને જો એ શ્રવણાદિ તત પ્રેમના થતું રહ્યું તો મોક્ષસ્તુ સુલભો વિષ્ણુ ભોગશ્ચ શિવસ્તથા સમર્પણેના આત્મનો હિ તદીયત્વમ ભવેત ધ્રુવમ. જ્યાં સુધી સમર્પિત થઈને પૂર્ણ તદ્યત્વ ધારણ ન કરો ત્યાં સુધી આપણો અર્થ સિદ્ધ થતો નથી. જે દેવતાઓથી આપણે જે માંગણી કરી હોય, અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચતે. તો અતિ પ્રિયાય સમર્પણેના આત્મનો હિ. આત્માને સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભાવ. હવે આત્માને આત્મીય સઘળી વસ્તુ પ્રભુનું માનીને આપણે વ્યવહાર ચલાવીએ છીએ તો બધું જ આપણને સિદ્ધ છે. પણ આત્માને પ્રભુની માની નહીં, આત્મીય વસ્તુ પણ પ્રભુની થઈ નહીં, ખાલી બોલવા પૂરતી સીમિત રાખી આપણે જીવા નહીં. હવે જો અહીંયા સ્પષ્ટતા દેખાડી છે કે બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્ર બોલવા સુધી સીમિત નથી. બોલી તો બધાય લઈ, પણ જીવી લે એ જ સાચો. એને કહેવાય કે બ્રહ્મ સંબંધને જીવા. બોલવા માટેની નથી. રોજ તમે બોલો છો,
પણ શું તમારા જીવનમાં આચરણ એ પ્રમાણે કરો છો? આત્માને આત્મીય સઘળી વસ્તુમાં તમારાપણું રાખો છો કે અનાત્માનું પણ રાખો છો? સમર્પણ એ ના આત્માનો છે. જ્યારે જે વસ્તુ સમર્પણ નથી કરી ત્યાં આપણે પુષ્ટિ માર્ગની રીતે તો આત્મીય ભાવ રખાય જ નહીં, અનાત્મીય ભાવ હોવી જોઈએ. તો એ વિવેક છે વળી પાછો કે કઈ વસ્તુ સાથે આત્મીય ભાવ રાખવો ને કઈ વસ્તુને અનાત્મીય ગણવી. ત્યાં એ નિત્ય અનિત્ય વિવેક તો આપણામાં પણ છે. સાંખ્ય પણ વણાઈને આવી રહ્યું છે ને કેવી રીતના જુઓ, પ્રભુ સંબંધિત વસ્તુ હોય એના ઉપર આપણને સ્નેહ રહે, કારણ કે પ્રભુ સેવા ભક્તિમાં ઉપયોગી છે. પણ અનુપયોગી છે એમાં ઉદાસીનતા રહે કે ભાઈ સેવામાં ઉપયોગી નથી. પણ હવે કહેવાય છે તો આપણી હાથમાં એ ફ્રેક્ચર થયું, હવે એ ફ્રેક્ચર થયું તો 1 મહિનો એને સાચવવો તો ખરા ને, કારણ કે ભાઈ સેવામાં ઉપયોગ નથી આવવાનો પણ કાપી નાખે. આપણો હાથ છે પાછો આપણે એને એ સેવામાં જોડવો છે તો 1 મહિનો એને કેવી સાર સંભાળ રાખો, ધ્યાન કેન્દ્રિત કેવું રાખો કે ક્યાંય જાઓ તો કે હા 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 દૂરથી જ વાત કરજો, કારણ કે અહીંયા એટલે એટલું ધ્યાન શાના માટે કે ભાઈ મારો છે સેવામાં જોડવો છે, નથી તોય મારો છે ને કાપી થોડો નખાય છે. એવી રીતના જે પરિવારની અંદર સંબંધ છે તો સેવામાં ઉપયોગી છે ત્યાં આત્મીયપણું છે, પણ સેવામાં ઉપયોગી નથી થતા છતાં પણ જવું તો પડે ને, નિભાવવું તો પડે ને, એમ તો રાખવો તો પડે ને. આપણા છે હવે કઈ ઘરના સભ્યો સેવામાં ઉપયોગી ન થતા હોય તો એને બહાર થોડા મૂકી દેવાય. મહાપ્રભુજીની એવી આજ્ઞા થોડી છે કે એને કાઢી જ મૂકો ઘરમાંથી. અરે એ પણ પ્રભુના તો છે ને, ભલે સેવામાં ઉપયોગી નથી થતા પણ આપણા જ છે ને. એટલે એ રીતના આપણે કે ભાઈ શરીર ઉપર ક્યાંય ગુમડું થયું છે તો એની આપણે માવજત કરવી જોઈએ કે ડોક્ટરને કહેવું જોઈએ કે એટલો ભાગ જ કાપી નાખો, એટલે બધુંય ના રહેગી બાંસ ના બજેગી બાંસુરી, કાપી જ નાખો. એટલે એવું તો ડોક્ટરે ન કરી શકે, આપણે ન કરી શકીએ, કારણ કે અહીંયા આપણે એની ટ્રીટમેન્ટ કરીએ. શા માટે? કે પ્રભુ સુખાર્થે. તો આત્મીય ભાવ ત્યાં જ હોય. ડબલ શા માટે જે રાખતા છે સમર્પણ? આત્મ શબ્દની આગળ ડબલ છે ને, સમર્પણે સમર્પણ સમર્પણેન આત્મનો ડબલ આવે ને, સિંગલ હોય તો ન હાલે. આ ભેગો છે ને. અચ્છા, આત્મભાવ. આત્મભાવ સમર્પિત. સમર્પણ ક્યારે કહેવાય? કે જે આપણો આત્મીય ભાવ છે પ્રભુને સમર્પિત કર્યો હોય ત્યારે સમર્પણેન આત્મનો હિ તદીયત્વ ભવે ધ્રુવમ. તદીયતા ક્યારે થશે? આપણી આત્મા ને આત્મીય સઘળી વસ્તુ પ્રભુની માનશું ત્યારે તદીયતા આવશે આપણામાં. અતદીયતયા, જો પાછું તરત જ અતદીયતયા. તદીયતયા તો સમર્પણના ભાવથી આવશે, આત્માને આત્મીય વસ્તુ. પણ જો તદીયતા ન કેળવી શક્યા તો અતદીયતા ચાપી કેવલ ચેત સમાશ્રિત, ખાલી આશ્રય લઈને ચાલી રહ્યા છો તો પણ પ્રભુના જ તમે છો અને પ્રભુ તમને અવશ્ય પ્રાપ્ત થશે પણ ખરા. તમે જો બ્રહ્મસમન દીક્ષા લઈને સેવા ન કરી શક્યા અને ખાલી અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લઈને પ્રભુનો આશ્રય દ્રઢ કર્યા તો પણ તમને અવશ્ય પ્રભુ પ્રાપ્ત થશે જ. એટલે અતદીયતયા ચાપી કેવલ ચેત સમાશ્રિત. એ આશ્રય તો છોડવો જ જોઈએ નહીં. જે આપણે પંચશ્લોકીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે તો એ રીતના જે 6 પ્રકાર બતાડવામાં આવ્યા છે. તો અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વંદનમ, કરિષ્યતિ ઇતિ વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણન યથા, આત્મનિવેદ્ય કાર્પણ્ય, ષડવિધા શરણાગતિ. તો આપણા માટે કરણીય શું થઈ જશે? એ 6 સ્ટેપ, આ 6 અંગ શરણાગતિમાં. એ રીતના પ્રભુના આશ્રય આપણે ગ્રહણ કરવો જોઈએ. એમાં કોઈ બહુ જરૂરી નથી કે 6 અંગ આવે જ તો જ શરણાગતિનો ભાવ સિદ્ધ થાય. ન પણ આવે, એકાદ આવે તો પણ એ છે તો ખરા. એટલે મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરે છે કે જરાય શરણાગતિમાં એ રીતના પણ ન સમજવું જોઈએ કે જો યંત્ર હોય, કોઈ તમારી ગાડી કે સ્કૂટર હોય તો એનો એક સ્પેર પાર્ટ ખરાબ થાય ને તો આખી ગાડી બંધ, આખી ગાડી બંધ.
પણ આપણા શરીરનું કેવું છે? અકસ્માતમાં એકાદો હાથ કપાઈ જાય કે એકાદો પગ કપાઈ જાય તો આપણે મરી જવાય? ના, જીવન તો પણ જીવી શકાય છે. તો એ રીતના એમ કે છે કે આ સડવિધા શરણાગતિ, તો 6 અંગ આવે તો જ શરણાગતિનો ભાવ સિદ્ધ થાય એવું પણ નથી. એકાદ અંગ આવી જશે તો પણ પ્રભુનો આશ્રય લઈને તમે એ ચાલી શકશો ને અવશ્ય પ્રભુને પણ પ્રાપ્ત કરી શકશો. તદાશ્રય તદીયત્વ, આ જે ભાવના છે એ તમે બુદ્ધે કિંચિત સમાચરે, તમારી દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ એનું આચરણ તમારે કરવું જોઈએ. જો બ્રહ્મસંબંધ પછી ભગવત સેવાથી દૂર છો તો તમારે ભગવદ આશ્રયને હંમેશા દ્રઢ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગ્રંથોનું અધ્યયન છે, આ છે, કારણ કે સેવા ન થઈ શકે ત્યાં એની અવેજમાં મહાપ્રભુજીએ પૂજન પ્રકાર બતાવ્યો છે. પૂજન પ્રકારની અંદર સ્વરૂપ હોય, ચિત્રજી હોય, વસ્ત્રજી હોય કે શ્રીમદ ભાગવતનું પુસ્તકજી હોય, એની સેવા થઈ શકે. અને એમાં પ્રભુને તમે એ સખડી ભોગ સુધી પણ ધરાવી શકો. જો આચાર વિચાર આપણા સામાન્ય છે, જૂઠણ કુઠણ ઇત્યાદિકના વાસણ ઇત્યાદિકનો ભેદ રાખી જે રસોઈ સિદ્ધ થાય છે એમાંથી એક થાળી તમે પુસ્તકજીને કે પછી જે સ્વરૂપ બિરાજતું હોય એને પૂજા પ્રકારની અંદર પણ એ ધરી શકો. એ પ્રકાર થઈ શકે કે જ્યાં સુધી પુષ્ટ કરાવીને સેવા નથી બિરાજતી પણ સાવ એ અસમર્પિત લેવું, એના કરતા આટલું થઈ જાય. કારણ કે રસોઈ આપણે કરતા હોઈએ તો એક થાળી સિદ્ધ થઈ જાય તો ભાગવતજીના પુસ્તકજીને ધરીને પછી એ બધી રસોઈમાં મિલાવી દો તો કમસે કમ અન્ન દોષ તો એ દૂર થશે. કાંઈક તો બુદ્ધિ પવિત્ર થશે, કાંઈક તો ચિત્ત શુદ્ધ થશે. એના માટે જ પરાણે ધરાવવાનો કોઈ એવો ઈરાદો નથી. પણ આ ક્યાંથી આખું ચાલ્યું આવે છે? શ્રવણાદિ તત પ્રેમણા સર્વમ કાર્ય વિસિદ્ધતિ. હવે પ્રેમ ક્યાંથી થશે? ચિત્ત શુદ્ધિ તો પેલા જોશે ને, ચિત્ત શુદ્ધિ થશે તો પ્રેમ થશે ને. એના માટે જ આ ઉપાય કીધા છે, સત્સંગ ઇત્યાદિ. અને એમાં પણ પાછો અસમર્પિત ને અન્યાશ્રય તો બે તો બાધક છે જ. એ આશ્રયમાં પણ એટલા જ બાધક છે. બ્રહ્મસંબંધ પછી તો એકદમ સ્ટ્રિક્ટલી થઈ જાય, પણ આશ્રયની અંદર પણ ભગવદ આશ્રય લઈને ચાલી રહ્યા છે એમાં અન્યાશ્રય અને અસમર્પિત તો બે તો છોડવા જ પડે. પછી યાત્રા પ્રારંભ થાય. ત્યાં સુધી તો હજી આપણી સ્ટેશન ઉપર ગાડી અટકેલી છે, યાત્રા ચાલુ નથી થઈ. લીલી ઝંડી ક્યારે બતાડે? કે જ્યારે અસમર્પિત અને અન્યાશ્રય છોડો ત્યારે ગાડી છે એ સ્ટેશન મૂકીને ભક્તિના પથ ઉપર આગળ વધે. બાકી તો ત્યાં ને ત્યાં હજી છો કે હજી પૂર્ણ તૈયારી થઈ નથી. એટલે અન્યાશ્રય છૂટે, અસમર્પિત વસ્તુ છૂટે, એના માટે આ પૂજન પ્રકાર છે. કે ન થતો હોય તો ખાલી એટલું ધરો. અરે સખડી ન ધરી શકતા હો તો ત્યારે પૂજા પ્રકારની અંદર મેવો, મિશ્રી, સૂકો મેવો એ પણ સ્વીકાર્ય છે. પણ એ ભાવથી કે હું ભવિષ્યમાં એ સેવા સુધી પહોંચી શકું, અત્યારના મારી બનાવેલી રસોઈમાં ભગવત પ્રસાદી મિલાવી દઉં જેથી કરીને અન્ન દોષ તો બાધા ન થાય. કારણ કે અન્નથી વળી પાછું મનનું ઘડતર થાય. આપણે અન્ન લઈએ, એક એક કોરિયામાંથી 1/4 ભાગ છે એ આપણા મનના ઘડતરમાં વપરાય છે. અન્ન એવો ઓડકાર, અન્ન એવું મન, તો એ શું છે? એ ચિત્ત શુદ્ધિનો ઉપાય છે. એટલે જેટલું સાત્વિકતા પૂર્ણ આપણે ભોજન લેશું એટલું મન છે એ સાત્વિક રહેશે. અને સાત્વિક રહેવું મન તો એમાં જ્ઞાન અવશ્ય થશે. એ સાત્વિકતા જાળવવા માટે જ્યાં ત્યાં ખાઈ લેવું, જેના તેના હાથેથી લઈ લેવું, જેવા તેવા પાત્રમાં લઈ લેવું તો કેવું થશે? કે જેવા વિચારો વાળો હશે એના વિચારો આપણી અંદર સંચરિત થવા લાગશે. મન તો મલિન થવાનું જ છે. એટલે એ શુદ્ધતા અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જન માચરે આપણા જ ફાયદા માટે કીધી છે કે ભક્તિ માર્ગમાં ચાલવું હશે તો આ કાર્ય કરવું જ પડશે. તદાશ્રય તદ્યત્વે બુદ્ધે કિંચિત સમાચરે સ્વધર્મમ અનુતિષ્ઠન વે ભારત દ્વૈગુણ્યમ અન્યથા. પોતાનો સ્વધર્મનું આચરણ કરતા કરતા, સ્વધર્મ એટલે આપણો જે વર્ણ આશ્રમ ધર્મ છે એના જેટલા જાણી શકો એટલા નિયમો તમને ખબર હોય એટલું તો પાલન કરવું જોઈએ. ચાલો એમાં પણ નથી ઉતરવું તો વૈષ્ણવ તો છો, તો વૈષ્ણવ ધર્મ થયો ને.
તો પછી સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રોજ એ ગ્રંથોનો પાઠ કરવો, એક પણ દિવસ ભૂલવું નહીં. આપણું સ્વધર્મ આચરણ થશે. જેમ કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણને નિત્ય ગાયત્રી જપ કરવો પડે, બ્રાહ્મણત્વ જાળવી રાખવા માટે. ત્રિકાળ સંધ્યા કરવી પડે બ્રાહ્મણત્વ જાળવી રાખવા માટે. જો ગાયત્રી ન જપે, સંધ્યા ન કરે તો એ બ્રાહ્મણ રહ્યો નહીં, પછી ખાલી નામનો બ્રાહ્મણ રહી ગયો. અત્યારના બધા એવી જ રીતના વર્ણ આશ્રમ ચાલી રહ્યા છે, ખાલી નામના ચાલી રહ્યા છે, કે અંદર કઈ એવું છે નહીં, ખાલી બ્રાહ્મણ. હવે આટલું ભણી ગયા ને તો ઘણા એમ કેવા માંડ્યા, ગોર બાપાની જરૂર જ નથી, લગ્નમાં બોલાવા જ નહીં, શ્રાદ્ધમાં કે કોઈને કેવા જેવું નથી. એટલે મેં કીધું કેમ ભાઈ કેવા જેવું નથી? તો કે મહાપ્રભુજી સ્વયં કીધું ને કે વર્ણાશ્રમ ધર્મ તો નષ્ટ થયો છે આ કલિકાલની અંદર, બધા અધિકારો લુપ્ત થયા છે. પણ મેં કીધું તમને એમ કેમ ખબર પડી કે આ બ્રાહ્મણ છે? અરે એ તો કે એની જ્ઞાતિ છે, બસ એટલું જ પૂરતું છે. કલિયુગમાં એટલું જ પૂરતું છે. તમે પોતાને કેમ બ્રાહ્મણ નથી કહેતા? અરે અમે નથી તો ક્યાંથી કહીએ, પણ આ તો કે એ બ્રાહ્મણ છે એટલું તો તમને અવેરનેસ છે ને કે આ બ્રાહ્મણ છે, એટલું જ પૂરતું છે. એટલે એને જમાડવું પડે, એટલે એને દક્ષિણા દેવી પડે. તમને તો તોય છે ને, ભલે ગાયત્રી નથી જપતો, સંધ્યા નથી કરતો, પણ તમે એને કયો છો શું? તો કે ના કયો બ્રાહ્મણ. તમે પોતાને બ્રાહ્મણ કહેશો તો કે ના અમે તો ક્ષત્રિય છીએ, અમે તો તો એની ઠસક છે. તો ત્યાં સુધી એ ધર્મનું પાલન તમારે કરવું પડે. ગ્રહસ્થ છો તો ગ્રહસ્થના બધા સપ્તમ સ્કંદ આખો જોઈ લ્યો, એમાં બધા આશ્રમોના એ વર્ણોના જે કઈ સૂક્ષ્મ આચાર વિચારો છે જાણો ને એ પ્રમાણે જીવો. વૈષ્ણવ ધર્મ છે તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાનનાર, આખું પદ. હવે એને તમે આચરણ કરો, સ્વધર્મ આચરણ. ચાલો કોઈ વર્ણને છોડી દો, આશ્રમને છોડી દો, વૈષ્ણવતાને જ પકડી લો. તો ગાયત્રી આપણી તો સર્વોત્તમ સ્તોત્ર છે, તો રોજ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ તો થવો જ જોઈએ. એક પાઠ તો રોજ થવો જોઈએ. આપણી ગાયત્રી જો એ ભૂલી જઈએ, ચુકાઈ જાય તો પછી આપણી વૈષ્ણવતા ગઈ. અપ્રસમાં. પણ એ અપ્રસ એટલે શું? નાઈ ને એ ધોળ બોલે, ધોળ બોલે. હે પુણ્ય છે ને, પુણ્ય માટે નથી થતા. જપ, પાઠ, સેવા એ પોતે જ પુણ્ય છે, પોતે જ પુણ્યતા છે, પોતે જ કૃતાર્થતા છે. એ સાધન કરીને પુણ્ય કઈ અર્જિત કરવું અને પુણ્યનો સ્વભાવ તમને પાછો સ્વર્ગમાં લઈ જવાનો છે. એ પુણ્ય તમને સ્વર્ગમાં લઈ જશે. તો તમારે શું સ્વર્ગમાં જવું છે કે નિત્ય લીલામાં જવું છે? પેલા એ નક્કી કરો. અહીં વાર્તાને યાદ કરી લ્યો ને. એકાઉન્ટ તો કેવું આવડવું જોઈએ? તો કે ભાઈ પદ્મનાભદાસજી જેવું. પદ્મનાભદાસજીને મનમાં ખટકતું હતું કે આ મહાપ્રભુજીના શરણે આવ્યા પહેલા ભાગવત તો વાંચ્યું છે ને, પુરાણો તો વાંચ્યા છે ને, હવે એનું પુણ્ય સંચિત થયું છે. એ પુણ્ય મને એટલો બધો રોજ બેચેન રાખે છે કે ઈ મારા ગુરુની સેવામાં કે ભગવત સેવામાં વાપરવાનો અવસર મળે ને તો પછી તરત મારી ચિંતાનો નિવેડો આવી જાય. ચિંતા કાપીને કાર્ય. તો એને કીધું કે આ સાહુકાર લૂંટાઈ ગયો ને, તો કે ઉભો રે ભાઈ, મારી સાથે ચાલ. પોતાનો ધર્મ ગીરવે મૂક્યો અને સાહુકારને નફા સાથે બધા રૂપિયા અપાવ્યા. મહાપ્રભુજી કે બહુ ખોટું કર્યું. અરે કે આપનો સેવક છું, કાલે ચુકાવી દઈશ, પણ કાલ સુધી દેહ છૂટી જાય તો પુનઃ પાછો જન્મ લેવો પડે ને. પણ એ દ્રષ્ટિએ મહાપ્રભુજી ઉપદેશ આપ્યો. પણ પદ્મનાભદાસજી કે છે કે મેં તો કઈ એવું કર્યું નથી. મારું જે પુણ્ય હતું ને એ મને એમ ચિંતા કરાવતું હતું કે મારે સ્વર્ગમાં જવું પડશે. હવે આવી સેવા અને કથા પ્રાપ્ત કર્યા પછી સ્વર્ગને કોણ ઈચ્છે? ઠાકોરજી કહે છે કે ચતુર્વિધ પ્રકારની મુક્તિ આપું તોય મારા ભક્તો લેતા નથી, તો સ્વર્ગમાં હવે જવું કોઈને અભિષ્ટ હોય એટલે કે પુણ્ય પાછું સેવામાં ખર્ચાઈ જાય ને તો પછી હવે ચિંતા ગઈ કે સ્વર્ગમાં જવું પડશે નહીં. નાઈ તો વળી પાછું પુણ્યનું ભાથું ભરવા માટે
માટે પાછા વિચાર આવવા માંડ્યા. એટલે પુષ્ટિ માર્ગીય કેવો કે કયો જીવ કેવો, એને મર્યાદા માર્ગીય જીવ કેવો કે ભાઈ પુણ્યથી કાંઈ અર્જિત પુણ્ય કરવાનું નથી. રોજ ભાગવતના પાઠ કરશો તો એ પુણ્ય મળશે. અત્યારે એમ કે માગસર મહિનો ચાલે, આમાં તો એ કે યમુનાજીના સંપુટી પાઠ કરીએ ને, બહુ પુણ્યનું કામ છે. માગસર મહિનો એટલે કેવો, લાવો ને કુંભ મેળામાં જી આવીને, આ વખતે પૂર્ણ કુંભ છે, લાવો ને નાઈ આવી. અરે રોજ સ્નાન કરો છો એ પૂર્ણ કુંભ છે. એ 100 પૂર્ણ કુંભ ભેગા થઈને એટલું પુણ્ય અર્જિત ન કરી શકે. ઠાકોરજીની સેવા માટે રોજ સ્નાન કરો છો ને, એ એટલું પુણ્ય છે. નથી જ આવું યજ્ઞ યાગાદિકમાં તમે ઠાકોરજીની સેવા માટે રૂમમાંથી જે રૂમમાં જઈ રહ્યા છો ને, જેટલા ડગલે ડગલે 100 સોમયજ્ઞ 100 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય છે. એના માટે જારીજી ભરો, સામગ્રી કરો. સાક્ષાત એ એક કાર્યને પણ જો પુણ્યતા ગણતા હોય, અહીં તો દરેક કાર્ય એના માટે થઈ રહ્યું છે. ઊંઘી પણ એના માટે રહે તો પુણ્ય, કે અમે તો ઊંઘી જાય ને તોય પુણ્ય થાય, અને અમે તો ટીવી જોઈએ તોય પુણ્ય થાય. બીજા કોઈને ખબર ન પડે કે આ કેવા કંઈક લાગે છે, તકલીફ થઈ ગઈ લાગે છે, કે ટીવી જોવે તો પુણ્ય. અમારા ભક્તિનું અંગ છે, કારણ કે અમારું ચિત્ત તો જ પ્રસન્ન રહે છે સેવામાં, કે ટીવી જોઈએ ને આદત તો છે ને વળી પાછી. તો જ ઘણા એને વાતું કરી લે તોય. સ્વધર્મ અનુતિષ્ઠન વે ભારત વે ગુણ્ય મન્યતા. સ્વધર્મ આચરણ પણ એટલું જ જરૂરી છે ને સાથે સાથે તદાશ્રય ને તદ્યત્વ કેળવવા પ્રયત્ન કરવો. આ બે નાવ છે, સમજો. હવે બે નાવમાં પગ તમારા બરોબર સ્થિર રહેવા જોઈએ, તો તમે ડૂબો નહીં. તદાશ્રય ને તદ્યત્વ તમે હજી કેળવવા પ્રયત્ન કરી રહ્યા છો. આગળના નાવમાં પગ મૂકવા માટે હજી ઉપાડ્યો છે, ત્યાં પાછલો પગ ઉપાડી લીધો. સ્વધર્મ આચરણનો પાછો તમે એ લોપ કર્યો. સ્વધર્મ આચરણ તો શાસ્ત્ર પ્રતિપાદિત છે, અને શાસ્ત્ર એ ભગવાનની આજ્ઞા છે, અને ભગવાનની આજ્ઞા, ભગવાનના સેવક હોવાથી તમે નિરાદર કરો છો, એનો અનાદર કરો છો, તો તમને પાપ લાગશે, એ અધર્મ થશે. અને તદાશ્રય તદ્યત્વમાં નહીં કેળવી શકો એટલે આપણા હાથમાં તો બેય ગયા, એટલે 2 ગણો ભાર થશે. એક તો આપણે જે લક્ષ્ય તરફ વળી રહ્યા છીએ, લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય, ભટકી જશું, એનો ભાર. અને બીજું શાસ્ત્ર આજ્ઞાનો ઉલ્લંઘન કરવાનો અપરાધનો ભાર. આ 2 ગણો ભાર આપણા ઉપર આવી જશે. એટલે તદાશ્રય તદ્યત્વ તમારી બુદ્ધિ દ્વારા તમે અનુસરણ કરતા રહ્યો, સાથે સાથે જેટલું જેટલું આ સ્વધર્મ આચરણ તમને ખ્યાલ છે એટલો તમે પાલન કરતા રહ્યો. શ્રાદ્ધના દિવસોમાં શ્રાદ્ધ કરવું જોઈએ, તો એ શું છે કે એક શાસ્ત્ર પ્રતિપાદિત કર્મ જ છે, તો એનો લોપ ન કરાય. જાણી જોઈને જેટલું બની શકે એટલું, કે એક બ્રાહ્મણને ભોજન કરાવીએ, ગોગ્રાસ આપીએ, એટલું કરીને પાલન કરી લેવાય, પણ સાવ લોપ ન કરાય. એકાદશી ગમે તે રીતે કરવાના ઘણા બધા રીત છે, પણ એકાદશીનો લોપ ન કરાય. જાણી જોઈને કે ના ના મારે નથી કરવી, કે મને સૂટ નથી થતી. હવે તો એકાદશી દિવસે ફલાર નથી, તો તમે એ દૂધ અને મેવો લઈને પણ રહી શકો, અને તોય નથી રહેવાતું તો એક ટાઈમ તમે પ્રસાદ પણ લઈ શકો, પણ એમાં ભાત ન લેવા. રોટી શાક એક ટાઈમ લઈ લ્યો, અને એક ટાઈમ કઈક દૂધ મેવો લઈ લ્યો, તો પણ એકાદશી ગણાય છે. હકીકતે તો એકાદશી આપણે કરતા જ નથી, એકાદશીનું વ્રત કરતા જ નથી. વ્રત તો આખું અલગ છે, કે દસમને દિવસે રાત્રિના ભોજન ન કરવું, આગલે દિવસે. એકાદશીને દિવસે રહી શકાય તો આખો દિવસ એમને રહેવું જલ લઈને, અને ન રહેવાતું હોય તો એક અગાર બતાડ્યા છે. અમુક એકાદશીએ સાંબો, અમુક એકાદશી એક મેવો કંઈક બતાડેલો હોય, એમાં કીધું કે એ જ આહાર તરીકે લઈને રહેવું. ગોકુલનાથજીએ એકાદશી કરી, પછી ન રહેવાનું એટલે દ્રાક્ષ, 3 દ્રાક્ષ લઈને આપે એ લીધી, પણ એમને માપ પીરાઈ જાય. 11 રસ ભેગા નહોતા કર્યા. 11 રસમાં આપણે 11 રસ ભેગા કરીએ
અને વારંવાર આપણી મનોગ્રંથિ એમ કે આજ તો ફરાળ છે ને, આજ તો ફરાળ છે ને, એટલે ઓલી અગ્નિ ઉદ્દીપ્ત થતી હોય. આજ તો ફરાળ છે ને, ફરાળ છે ને, એમાંય આજે એકાદશી છે એ કે પેટીસ બનાવવાના છો તો મારે વ્રત છે, પેટીસ નથી થવાની તો એ કે નથી કરવી એકાદશી. પણ હા એકાદશી છે, એકાદશીને દિવસે આખો દિવસ એમને એમ રહેવું જોઈએ. સેવા સ્મરણ, આખી રાત્રિનું જાગરણ, એ ભગવત નામ લેતા લેતા, મોબાઈલ જોતા જોતા નહીં આખી રાત. એટલે ભગવત નામ, કીર્તન, સત્સંગ, વાર્તા આખી રાત. સવારના પાછું સેવામાં પ્રવૃત્ત થઈ જવાનું. બપોરના રાજભોગ પછી ગૌગ્રાસ, બ્રાહ્મણ ભોજન, પછી ભોજન, અને રાત્રિના પાછું ભોજન નહીં બારસના દિવસે. ત્યારે એકાદશીનું વ્રત આખું પૂર્ણ થાય. આખી રાત્રિનું જાગરણ મહાપ્રભુજી કરતા. હરેક એકાદશીના દિવસે આખી રાત્રિનું જાગરણ હોય. ઠંડીના દિવસોમાં તો કેટલું અઘરું થયું. હવે એ દ્રષ્ટિએ તમે સમજો, ધનુર્માસ ને ગોપ માસમાં હમણાં બારસનો પ્રકાર મેં બતાવ્યો. તો એ દ્રષ્ટિએ જો આખી રાત્રિનું જાગરણ થયું હોય, સવારના વહેલા અપ્રસિદ્ધિ થઈ જાય અને તારા દેખાતા હોય ને 5:30-6 વાગે રાજભોગ અનોસર અને પછી વિશ્રામ. આખી રાત્રિનું જાગરણ છે, ઠંડીના દિવસો છે, તો વહેલા એ પ્રસાદ લઈને વિશ્રામ. તો એ અર્થે પણ બેગી બારસનો પ્રકાર એ કરવામાં આવ્યો છે. અત્યારના ગોપમાસ, ધનુર્માસમાં પ્રત્યેક બારસ સવારના ઠાકોરજીને પાછું મંગળામાં સખડી, બાલક છે, આમાં ભૂખ લાગે વારંવાર. આખી સાંજના સમય ને સવારની વચ્ચે કેટલો સમય ગયો હોય, જલ્દીથી ઠાકોરજીને કંઈક અરોગાવું, એવો યશોદાજીનો ભાવ. ને આપણો તો કેવો ભાવ, અરે ભાઈ કે સવારમાં પાછી કે મંગલામાં સખડી, આશ્ચર્ય કરે. મંગલામાં સખડી આ સ્નેહનો પ્રકાર છે. એ ધરવી હોય તો આનંદ લેવો હોય તો છે, ન થઈ શકતો હોય તો રાજભોગમાં જ અરોગાવાનું બધું. આ તો મંગલામાં સખડી અરોગાવાનો એક આખો અલગ આનંદ છે કે એ લાવો છે. હવે એ તો અનુભવી બિના અનુભવ કહા જાણીએ, જાકો પિયા ચિત નહીં જો, પ્રેમ કે સિંધુ કો મર્મ જાન્યો નહીં, સુર કહે કા ભયો દેહ બોરે. ઇત્યેવમ કથિતમ સર્વમ નેત જ્ઞાને બ્રહ્મ પુનઃ. આ રીતના સર્વ સિદ્ધાંતનો સંગ્રહ કરીને આપે જે ઉપદેશ કર્યો, એમાં મુખ્યત્વે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગમાં ન ફસાતા ભક્તિ માર્ગની અંદર આપણો પ્રયત્ન કરવો, એ જ આપણા માટે સાચો પુરુષાર્થ. મહાપ્રભુજીનો હાર્દ એ જ છે કે તમામ સંશયો જે ભક્તિ માર્ગની અંદર, દ્રઢતાની અંદર જે તમને કનડગત કરતા હોય, એનું નિરાકરણ આપશ્રીએ અહીંયા બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ તે આપ આજ્ઞા કરી રહ્યા છે. આ તો આપણે આખા ગ્રંથને ખાલી જોયો અર્થ અનુસંધાન સાથે. હવે આપણે આવતા વખતેથી શ્રી દેવકીનંદનજી કૃત જે વ્યાખ્યા છે, એ વ્યાખ્યા અને અન્ય આચાર્યોની વ્યાખ્યા ને સાથે સાથે એ હાર્દ જોશું. સૌપ્રથમ મંગલાચરણ અહીંયા એ આપ શ્રી કરી રહ્યા છે. તો એ મંગલાચરણની અંદર યચ્ચંત કૃતિરેવા અંતઃનિરશ્યતિ તમઃ સ્મૃતા અલંકુર્વંતુ મદવાચામ આચાર્ય ચરણ વિષા. આમાં પણ જુઓ વંદન. દરેક મંગલાચરણના જે પ્રકારો છે કે વંદનાત્મક હોય, પછી એ આશીર્વાદાત્મક હોય, પછી વિષય વસ્તુ નિર્દેશનાત્મક હોય. અહીંયા મંગલાચરણ પ્રાય કરીને વંદનાત્મક મંગલાચરણ જોવા મળે છે. મહાપ્રભુજીને વંદન કરે છે દેવકીનંદનજી કે શ્રી આચાર્ય ચરણોની ક્રાંતિ, એટલે એમની કાંતિ મારી વાણીને અલંકૃત કરે અને જેના પ્રકાશથી સ્મરણ કરવા વાળાઓના અંતઃકરણનો અંધકાર દૂર થાય છે. અજ્ઞાનનો અંધકાર ખાલી આપશ્રીને નામ માત્રથી. તો આપણે કાયમી નામ રૂપ ગુણનો પાઠ શા માટે કરીએ છીએ
કે શ્રી વલ્લભ કહેતા જ આખું સ્વરૂપ, આપના ગુણ, આપનું નામ એ હૃદયની અંદર સ્ફુરિત થાય તો એમના પ્રકાશથી એક એક નામ મણિ સમાન છે. એટલે એના પ્રકાશથી આપણો અંધકાર હૃદયનો છે એ દૂર થાય અને આપણી વાણીની પવિત્રતા તો એ જ કે શ્રી વલ્લભનું નામ આપણે લઈએ એ જ આપણી વાણીની કૃતાર્થતા છે. યદાશ્રયતામેવ વલ્લવી જન વલ્લભ પ્રસિદતિ વિનોપાયેર વિઠ્ઠલેશમ તમાશ્રયે. જેના આશ્રય કરવા વાળાઓ પર ગોપીજન ના પ્રિય ભગવાન વગર કોઈ સાધને, વગર કોઈ ઉપાયે પ્રસન્ન થઈ જાય છે એવા શ્રી ગુસાઈજીને એ આશ્રય દેવકી નંદનજી લઈ રહ્યા છે. મહાપ્રભુજીને વંદન, પછી ગુસાઈજીને કરી રહ્યા છે. ગુસાઈજીનું તો નામ જ એ પ્રભુને સંતોષ પમાડે એવું છે. કારણ કે વિઠ્ઠલ નામ પ્રભુનું પણ અને વિઠ્ઠલ નામ શ્રી ગુસાઈજીનું પણ. વાર્તા સાહિત્યમાં એક ડોકરી કહે છે કે શ્રી કૃષ્ણ શરણમમાં આટલું બધું મોટું તો મને આવડે નહીં બોલતા. હવે તો કે છે ગુસાઈજી કે તો પછી વિઠ્ઠલ આવડે મારું નામ? તો કે હા. તો કે બસ વિઠ્ઠલ 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 કરો. તો પણ તેમ પોતાનું નામ લેવાની આજ્ઞા નથી કરી. પ્રભુનું અનુસંધાન રાખીને પ્રભુનું નામ પણ વિઠ્ઠલ છે. તો એ વિઠ્ઠલ નામ ત્યાં ઉપદેશ આપે કર્યો છે. એટલે આપશ્રીના નામ માત્રથી શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજીનો આશ્રય લેવાથી પ્રભુ આપોઆપ સંતોષ પામી જાય છે. એવા શ્રી ગુસાઈજીને આપણે આશ્રય લેવો જોઈએ. પિતૃપદાંબુજ યુગમ ભક્ત્યા નત્વા મુહુશ્રિધા મતિમ સ્વામનમતિક્રમ્ય બાલબોધો વિચાર્યતે. એ પિતૃચરણ કમલોને ભક્તિપૂર્વક ત્રિપ્રકાર, 3 પ્રકાર એટલે મનસા, વાચા અને કર્મણા નમન કરીને યથામતી બાલબોધ ગ્રંથનો વિચાર આરંભ કરી રહ્યો છું. ત્રિધા એટલે 3 મનસા, વાચા, કર્મ. દરેક પ્રકારે આશ્રય હોય, નમન હોય તો 3 પ્રકારે થવું છે. કે ભાઈ મનસા વાચા તો ખબર પડી કે મનથી અને વચનથી નમન કરીએ, પણ એ અનુસાર ક્રિયા પણ કરીએ ને ત્યારે એમ થાય કે એ નમન થયો સાચી. સેવા ઇત્યાદિ બધાય નમન તો એમને કરે કે ભાઈ નમન તો કઈ મોટી વસ્તુ નથી, બીવડાવી નહીં કરાવી શકાય નમન તો. પણ હૃદયના ભાવ સાથે નમન કરે છે કે ખાલી એમને નમન કરે છે તો એમાંય ભેદ છે. કે જો એનામાં આશ્રય હોય અને એ અનુસાર ક્રિયા હોય તો એ નમન થશે. તો આપણે એમ કહીએ કે સ્ત્રીદાહ કર્યું, મનસા, વાચા, કર્મણા. અત્યારના આપણે સેવા અંતર્ગત વંદન કરીએ તો સ્ત્રીદાહ થાય ને. 3 પ્રકારે મનથી પ્રભુનું સ્મરણ, વચનથી પ્રભુના નામનું સ્મરણ કરીએ અને સેવા અંતર્ગતે વંદન ભક્તિ કરીએ તો એ ભક્તિનો પ્રકાર છે. ભક્તિ માર્ગે ફલમ કૃષ્ણસ્તદા સ્વાદસ્તુ દુર્લભ જીવાનામ અત એવા અન્ય મતેષુ ઉત્પદ્યતે રતિ. ભક્તિ માર્ગમાં ફલ શું છે? ભક્તિ માર્ગે ફલમ કૃષ્ણ, એટલે કે કૃષ્ણ જ ફલ છે અને એનો આસ્વાદન કરવું એ તો બહુ દુર્લભ છે. પાછી જાણવાની ને માણવાની વાત આવે છે. જાણી તો કદાચ મર્યાદા માર્ગ વાળા લેતા હોય, પણ એ કૃષ્ણનું આસ્વાદન એટલે કે એને માણવો એ તો બહુ દુર્લભ વાત છે કે કૃષ્ણને માણવા મળે. આ જ કારણથી જીવોની અન્ય મતોની અંદર રતિ ઉત્પન્ન થઈ જાય છે. આ દુર્લભતા એને ખ્યાલ નથી ને, એટલે કે સર્વ આપણા સંશયોનું નિરાકરણ એક જ જગ્યાએ છે. એ જ્યાં સુધી એમને દેખાતું નથી ત્યાં સુધી અન્ય મતોની અંદર ભટકતા રહીએ છે. આપણે એમ કહીએ ને કે પૂર્વ અવસ્થામાં આપણે પણ કેટલું ભટકા છીએ, પણ હવે આપણે જગ્યાએ આવી ગયા તો
આજે એ આપણને એમ લાગી રહ્યું છે કે ખરેખર આટલા વખત ભટકા તો હવે આપણને યોગ્ય સ્થાન પ્રાપ્ત થયું. ક્યારે થયું? કે જ્યારે સેવા અને કથાના સ્વરૂપને સમજ્યા ને પછી એમ કહ્યું કે આ તો કેટલી બધી ઉત્તમ ક્રિયા છે, કેટલું સરળ છે. એટલે આપણને એમ લાગ્યું. તત પ્રેરિતેન રુદ્રેણ મતાન્યુક્તાની વે કલો વિશેષતઃ પ્રવર્તન્તે સ્વાતંત્ર્યમ ન યતો નૃણામ. ભગવાનથી પ્રેરિત થઈને રુદ્ર મહાદેવે કલિકાલમાં આ બધા મત કહ્યા, જે માયાવાદ પ્રવર્તિત થયો, જેનાથી બધા વિશેષ રૂપથી મોહની અંદર, મોહ કલીલની અંદર ડૂબતા જઈ રહ્યા છે, ભગવાનથી વિમુખ થઈ રહ્યા છે. અને તે ફલોની ત્યાં પ્રશંસા પણ પાછી કરવામાં આવી છે. એટલે કે વિશેષ રૂપથી પ્રવૃત્ત થઈ જાય પછી ક્યારે પણ એમાંથી બહાર ન નીકળી શકે. એકવાર આપણે દલદલમાં ફસાઈ ગયા પછી તો કંઈક આશ્રય જોઈએ તો બહાર આવી શકીએ, પછી આપણું સામર્થ્ય ત્યાં ચાલે નહીં. એટલે એકવાર માયાવાદના મોહ કલીલમાં ફસાણા પછી જો મહાપ્રભુજીની વાણીનું અવલંબન ન મળે તો આપણે એ ડૂબા છીએ એમ સમજી લેવું જોઈએ. આ ભવસાગર સંસાર છે ને એ મોહ કલીલ જ છે, એની અંદર પડ્યા છીએ. પણ આપણે સૌભાગ્યશાળી કેમ છીએ કે મહાપ્રભુજીના એ ચરણ કમલનો આશ્રય આપણને પ્રાપ્ત થયો. એટલે હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ, સંપૂર્ણ નથી આવી ગયા. જો આપણે આશ્રય શિથિલ થાય ફરી મોહ કલીલની અંદર આપણે ફસાઈ જવાના છીએ. તત્તત ફલ પ્રશંસૈવ તત્ર તત્ર નિરૂપ્યતે તન મોહ વશતો લોકઃ પરિભ્રમતિ કેવલમ. તે મતોને તો એ લોકો જાણે છે અને એમાં પાછા અલગ અલગ ફલ બતાવ્યા છે, ઝડપથી સિદ્ધ થઈ જાય એવા ફલો. તમે 25,000 કે આહુતિ નાખશો સજોડે બેસીને, પ્રશ્ન હલ થઈ જશે. વહુજી છે કે એ પણ યજ્ઞમાં સાથે બેસે છે, લગ્ન ન થતા હોય કે એ તો પ્રશ્ન બધાને હોય. વહુજી કે શ્રીફળ હાથમાં આપી દેશે ને લગ્ન થઈ જશે. લગ્ન પછી પાછી ઉપાધિ સંતતિ ન થાય. ભવજી કે પાછો ખોડો કરતો 1 વર્ષની અંદર સંતતિ અવતરી જશે અને પાછી સંતતિમાં દીકરી દીકરો થાય નહીં. પણ ભવજી જોઈ કે દેશે ને શ્રીફળાત્મા તો દીકરો જ આવશે. અરે ભાઈ સાહેબ, વિજ્ઞાન જાથાવાળા પાછળ પડી જશે, સાંભળી લેશે ને તો પાછળ પડી જશે કે એવું તે શું કરે છે કે આ વહુજી. પછી વહુજીના કુટુંબમાં ભલે દીકરીઓ જ અવતરતી હોય, ત્યાં એ શ્રીફળ કેમ આમ દિશા ફેરવતા નથી? તો ત્યાં દીકરો થાય, ત્યાં દીકરી અવતરે, ગામ આખાને દીકરા. આ શું મોહ કલીલ. અને એમાં વળી પાછા કેવા બધા બેસી જાય તાજા માજા તૈયાર થઈને. અરે મોહ કલીલમાં ફસાણા છે, કઈ થશે નહીં. આ ડૂબવાના બધા. આપણો પ્રભુ સર્વશક્તિમાન છે, એ કૃપા કરશે ત્યાં સુધી કઈ આપણે જો લેખ લીખે નંદ નંદન મેટ શકે ના કોઈ. હવે એ શ્રીફળ કે યજ્ઞ કે કોઈ એ ફેરવી શકે તાકાત નથી. કે કોઈને જો પ્રભુની ઈચ્છા હશે તો એ આપોઆપ બધા કાર્યો સિદ્ધ થશે ને પ્રભુની ઈચ્છા નહીં હોય તો આપણા કરવાથી થાય? કોઈ કરી પણ દે. તમે પણ સમજો, તમે અત્યારના ધીકતો ધંધો ચાલુ કરવો હોય તો તમે એમ બાર બોર્ડ મારી દો કે તમારા બધા પ્રશ્નો સોલ્યુશન જ્યોતિષના આધારે, સવારથી લાઈન થઈ જાય. પછી કોને ખબર છે તમે ભણ્યા છો કે નથી ભણ્યા? એટલે તમે આમ સામે રાખો એટલે એમ કે આમાં જો કે તમને શનિ દેખાય છે, અહીંયા દેખાણો ને? હા. અને સામે કે વળી પાછો મંગળ બેઠું છે. એટલે આ યુતિ સર્જાય. એ બધું અમને કે ખબર ન પડે. કરવાનો શું? 5,000 રૂપિયા જેવો ખર્ચ. તમે નિરાત રાખો, 5,000 મૂકી જાઓ એટલે 100. ઓલા બિચારા શું મોહ કલીલમાં ફસાણા છે કે મૂકો ને 5,000 રૂપિયા ભેગા હોય પાછા સ્ત્રી મૂકો ને આલ્યો. પાછા થોડા દિવસો થાય એટલે કે હાલજો, પાછા કઈ હરખું નથી આવી, હાલો જવું પડશે. એટલે હું તો તને કહેતો
હાલો નહીં કે ભેગા તો પ્રભુ પ્રભવતી પ્રભુ હાલો એટલે કે ઠીક 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 લાવો તો પાછું ઓલું કાગળિયું. હા ઓહો હો, આ તો શનિ ને મંગળ વક્રમાં વળી પાછું ઈ કે રાહુય બેઠું. 2,500 હજી થાય. અરે બાપા, એટલે પછી તો શું કરે કોઈ કે 2,500 એટલે કે 5,000 પેલા નું ને 7,500 થયા. હવે ક્યાંય નહીં, સીધા ઘર ભેગા થાવ, બધી યુતિ હરખી થઈ જાય. ક્યાંય કોઈ ખૂણામાં નથી બેઠો, દેખાય આમાં એ ભણ્યો નથી. હવે તમે નહીં આવો, બીજા તો લાઈનમાં ઉભા જ છે, બીજા તો લાઈનમાં ઉભા જ છે. આવા હોય ઘણા તો. એટલે એ રીતના અત્યારના બચીને રહેવું કે આ તમારા ઘર શેરીમાં જ કોઈ બેઠું હોય ને પાટીઓ મારીને બેઠું હોય કે ડીવીડી આ નવી કે ડિગ્રી લઈને આવ્યો લાગે કોઈ, હાલો હાલો કે હાલો ડીવીડી કે 100 રૂપિયા પેલા લાવો. ના સાહેબ 100 રૂપિયા તો આલ્યો, પણ ડીવીડી નો કયો હું અર્થ થાય? તો કે ડિગ્રી વિનાનો ડોક્ટર. એટલે ડિગ્રી વિનાનો ડોક્ટર નું તો આ બીજા નાવા દે કે તમે તો આ મોકલી છે. છાપા નથી વાંચતા, છાપામાં આવે તો કેટલા ડીવીડી પકડાણા, કેટલાને પહોંચાડી દીધા, એમને પહોંચી ગયા બધા કે નવા લાગે છે ડોક્ટર. એમ અત્યારના પણ આ મોકલી બધે છે, એમાંથી ન ફસાઈ જવાય એમ મહાપ્રભુજી અત્યારના અનાવતાર કાલના પણ આપણને બુદ્ધિ પ્રેરક બને છે ને કે આ બધામાં ન ફસાતા. એટલે આનો મોહ એવો છે કે તત્ત એનાથી પ્રાપ્ત થતા ફલોની ત્યાં પ્રશંસા કરવામાં આવી છે કે તાત્કાલિક તમારા દુઃખોનું નિવારણ. અને એ મોહમાં ફસાઈને એ બધા મતોની અંદર આપણે હંમેશા ભટકતા જ રહી જઈએ છીએ. હવે મારા શ્રીને તો એ શહેરમાં એક જ વાર સૌમ્યજ્ઞ કરવો, બીજી વાર ક્યાં કરવો છે? પછી તો જેને એ શ્રીફળ ફાડ્યું કે ન ફાડ્યું કે એ ગમે એક જ વાર કરવો છે, પાછા તો દેખાવું નથી. એટલે આ એવું છે બધું. એટલે અતઃ કદાપી કૃષ્ણસ્ય ભજનમ લભતે ન સહ ફલા ભાવા દેવ સૃષ્ટિર વ્યર્થા ભવતી સર્વથા. કૃષ્ણ ભજન આવા લોકોને ક્યારેય પણ પ્રાપ્ત થતું નથી. અને જો ફલ પ્રાપ્ત ન હોવાને કારણે દેવી સૃષ્ટિ જ વ્યર્થ થઈ જાય છે. જો પ્રભુ ન મળે તો આ દેવી સૃષ્ટિની અંદર આપણું વરણ થયું એનો અર્થ શું? નિજશ્રીયંગની સૃષ્ટિ છે તો એનો અર્થ શું? ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ ના અન્યથા ભવે. તો જો સેવા નહીં, કથા નહીં, શરણાગતિ નહીં, તો પછી આ દેવી સૃષ્ટિ નું ફલ શું? એ દેવી સૃષ્ટિ વ્યર્થ થઈ જશે. એટલે દેવી સંપદ વિમોક્ષાય ઇત્યુક્તસ્તં વિરુદ્ધતે અતઃ કરુણયા બાલ બોધમ અગ્નિશ્ચકારહિ. જો આવું થાય તો ભગવદ ગીતામાં જેમ ભગવાને આજ્ઞા કરી કે દેવી સૃષ્ટિ મુક્ત થવા માટે પ્રગટ થઈ છે, તો આ ભગવદ વાક્યથી વિરુદ્ધતા આવી જાય, મોહ કલીલમાં ફસાઈ જાય, તો એ દેવી સૃષ્ટિને ફલ પ્રાપ્ત ન થાય તો વ્યર્થ થઈ જાય. અને દેવી સૃષ્ટિ મુક્ત કેવી રીતના થઈ શકે કૃષ્ણ વિના? એટલે અહીંયા અગ્નિ સ્વરૂપ મહાપ્રભુજીએ કરુણા કરીને બાલબોધ ગ્રંથ પ્રગટ કર્યો. આપણે કહેતા હતા ને કે પુષ્ટિ માર્ગ શું નથી એ જણાવવા માટે બાલબોધ ગ્રંથ છે. તો અહીંયા દેવકીનંદનજી સ્પષ્ટ કરે છે કે આવા મોહ કલીલમાં ફસાઈને તમે દેવી સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિમાં આવ્યા છતાં પણ જો જીવન વ્યર્થ ન થઈ જાય, એટલે મહાપ્રભુજી આ બાલબોધ ગ્રંથ દ્વારા તમને પ્રબોધન કરે છે, ઢંઢોળીને જગાડે છે કે હવે તો જાગો, બધું સામે જ થઈ ગયું, દૂધનું દૂધ અને પાણીનું પાણી. અષ્ટાદશ નામત્ર શ્રીમદ ભગવત વચસામપી પુરાણાનામ સ્મૃતિનામ ચ પ્રમાણ્ય જ્ઞાપનાય હિ તાવંતઃ કથિતા શ્લોકા આધ્યેનોપક્રમસ્તથા અંતેરદ્વેનો ઉપસંહારસ્તેન સાર્ધોન વિંશતિઃ. ભગવદ ગીતાના 18 અધ્યાય, 18 પુરાણ અને સ્મૃતિ,
એની જેટલી પ્રમાણિકતા છે એટલી જ પ્રમાણિકતા આ ગ્રંથની પણ છે. 18 શ્લોક, 18 પુરાણ, એ બતાવવા માટે આ ગ્રંથમાં 18 શ્લોક મૂકવામાં આવ્યા છે કે જે વાત ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં છે, 18 પુરાણમાં જે કીધી છે, એ વાત ગ્રંથના આ 18 શ્લોકમાં મહાપ્રભુજી આપણને સમજાવી દીધી. હવે તો આ વાકપતિની જ વાત ચાતુર્યતા છે ને, આ વિભૂતેશ્વરની જ તો કૃપા છે ને કે 18 શ્લોકમાં 18 પુરાણ, સ્મૃતિ ગ્રંથો બધાનો નિચોડ આવી જાય. એટલે આને છોડીને પહેલા શ્લોકથી ઉપક્રમ કરવામાં આવ્યો છે અને અડધો શ્લોક અંતિમમાં ઉપસંહાર છે. એમ કરીને ગ્રંથના સાડા 19 શ્લોકમાં આ ગ્રંથ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યાર પછી પ્રથમ શ્લોકની આ ટીકાની શરૂઆત કરે છે, જે હવે આ બધું રસપ્રદ છે કે આવતા વખતેથી આપણે મૂળ આ ટીકાનો અભ્યાસ કરીશું અને સાથે સાથે અન્ય ટીકાકારોની વ્યાખ્યામાં શું અંતર છે એટલું જ આપણે જોશું, જેથી કરીને મૂળ ટીકા ઉપરથી આપણો એ ટ્રેક છે ડાયવર્ટ ન થઈ જાય. પણ એમાં કંઈક વિશેષતા હશે હું તમને જણાવી દઈશ કે પુરુષોત્તમજી કે કલ્યાણરાયજી કે પછી આચાર્યની ટીકા છે એની અંદર દ્વારકેશજી કે ત્યાં કઈ મતભેદ હશે તો આપણે એ ખાલી મતભેદને જોતા જશું કે ક્યાં આપ થોડુંક અલગ કહી રહ્યા છે. બાકી દેવકીનંદનજીની આ ટીકાને લઈને આપણે બાલબોધનો ગ્રંથનો અભ્યાસ કરીશું. આશ્રયનું પદગાન કરીએ. દ્રઢયીન ચરણન કેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો, શ્રી વલ્લભ ચંદ્ર ચકાવિના સર્વમાજ કેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો, સાધન ઓર નહિયા કરીને જાસુ હોત નિરેરો, સૂર કહા કહે દ્વિવિધ આંધળો, વિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો, દ્રઢયીન ચરણન કેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી